Hello, everybody. નમસ્કાર, ગુડ નમસ્કાર. ઇવનિંગ. યસ, નમસ્કાર. 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 ચલો તો ફટોફટ આપણે વિડીયો ઓન કરીશું આજના સેશન માટે. એન્ડ એકવાર અનમ્યુટ થઈને દરેક વ્યક્તિ નમસ્કાર બોલશે. યસ, નમસ્કાર. હેલો. નમસ્કાર મેડમ. યસ, નમસ્કાર. ચલો ઓર લોકો શું કરી રહ્યા છે ભાઈ? અહીંયા કેટલા લોકો પ્રેઝન્ટ થઈ ગયા છે? એકવાર નમસ્કાર વિડીયો મેમ. ઓન કરીને મને બતાવી દેશો કે યસ આઈ એમ પ્રેઝન્ટ. આઈ એમ પ્રેઝન્ટ. યસ, હું અહીંયા જ છું, નમસ્કાર. અહીંયા જ છું, અહીંયા જ છું. નમસ્કાર. નમસ્કાર, નમસ્કાર. યસ. હેલો, હેલો. યસ એવરીવન. નમસ્કાર, નમસ્કાર. નમસ્કાર મેમ. નમસ્કાર, નમસ્કાર. ચેતનભાઈ, દીક્ષિતાબેન, વેરી ગુડ. વૈશાલીબેન, નમસ્કાર. ઓકે. સો ચલો મને કોણ કહેશે કે આજે ડે નંબર કયો છે? જો પહેલી વસ્તુ તો કે આજે આપણે કંઈક એવું શીખવાના છીએ જેમાં કોઈ હું પીપીટી શેર નથી કરવાની અહીંયા, કે તમે ખાલી સ્ક્રીનશોટ લે કરશો, પછી અમે આરામથી લખીશું અને પછી લખતા બી નથી, સ્ક્રીનશોટ ડિલીટ થઈ જતા હોય છે. સાચી વાત કે નહીં ભાઈ? તો આપણે શું કરવાના છીએ આજે? કંઈક એવું શીખવાના છીએ જેને તમારે સાંભળવાનું છે અને સમજવાનું છે. ઓકે, સાંભળવાનું છે અને સમજવાનું છે. જસ્ટ 1 મિનિટ. સાંભળવું અને સમજવું ને બટી આ ગિફ્ટ લેવાની જ આવે. બોલો તો મહેનત થી ઉપરનો ચોટાડો છે. કોણ દેખાય? યસ, કયો દિવસ આવી ગયો ભાઈ? ડે નંબર 10. 10મો દિવસ આવી ગયો. ખબર બી પડી તમારું એજ્યુકેશનની 10મો દિવસ આજે ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં તમે કંઈક એડવાન્સ વ્યક્તિ બની ગયા હશો. 10% તમે કંઈક એડવાન્સ શીખી લીધું છે, રાઈટ? લાઈફની અંદર અને બિઝનેસને ગ્રો કરવા માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો ચલો મેં તમને જે પ્રમાણે કીધું કે અહીંયા કોઈ પીપીટી શેર નથી કરવાની. હું અહીંયા આપણે કંઈક બેઝિક એવી વાતચીત કરવાના છીએ જે ઓબ્જેક્શન એકચ્યુઅલી આપણે માસ્ટર ક્લાસ દરમિયાન, માસ્ટર ક્લાસ પછી આવતા હોય છે ફોલોઅપ લેવાની અંદર. તો એ કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ છીએ એની ઉપર હું થોડી વાતચીત કરવાની છું. તો કેટલા લોકોને આ શીખવું છે કે યસ મારે તો ફોલોઅપ ની અંદર માસ્ટર બનવું છે, હે ને? આ બિઝનેસ ની અંદર કઈ જ મોટું કામ તમે કરવું છે ને, તો એ એક જ કામ છે કે ફોલોઅપ માટે માસ્ટર બનો, ફોલોઅપમાં માસ્ટર બનો. ઇન્વિટેશન દરેકને આવડતું હોય છે, પ્લાન બતાવતા દરેકને આવડતું હોય છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે ખબર? સેલ ક્લોઝિંગ નથી કરી શકતા હોતા. ભાઈ મેઇન પ્રોબ્લેમ ત્યાં છે ને. પૈસા જે આવે છે ને, પૈસા આપણે કંપની તો બિઝનેસ વોલ્યુમ છે ને આપે છે, આપણે ઇન્કમ તો બિઝનેસ વોલ્યુમ ચડાવીએ ત્યારે જ આપે છે ભાઈ. સાચી વાત કે નહીં? હેલો, સાચી વાત ને? કેટલા લોકોને ખબર છે કે ભાઈ પૈસાના બિઝનેસ વોલ્યુમ બને, બિઝનેસ વોલ્યુમના 12% આપણને મળે છે? આવું કેટલા લોકોને ખબર છે? રાઈટ? દરેક વ્યક્તિને ખબર છે કે બિઝનેસ વોલ્યુમના 12% મળે છે. યસ, ઓકે ઓકે. જેમ કે આજે શુક્રવાર છે, આજની તારીખમાં જે વ્યક્તિએ બંને બાજુ બિઝનેસ જમા કરાયો હશે એનો ચેક આવતીકાલે શનિવારે 4 વાગે એપ્લિકેશનની અંદર બતાવશે. 3 થી 4 વાગ્યાની આજુબાજુમાં, 12 વાગ્યા પછી બતાવી દેશે ચેક, અને બુધવારના દિવસે, ત્રીજા બુધવારે એના એકાઉન્ટમાં જમા થઈ જશે. બરોબર? તો બિઝનેસ વોલ્યુમ ત્યારે જ ચડે છે જ્યારે આપણે સેલ ક્લોઝિંગ કરીએ છીએ. અને સેલ ક્લોઝિંગ ક્યારે થાય? જ્યારે સામેવાળા વ્યક્તિના જેટલા બી પ્રશ્નો છે એના જવાબ આપણે કમ્પ્લીટલી આપી દઈએ, એને એકદમ સંતોષ થઈ જાય કે યસ આમની જોડે કામ કરવાથી મને કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો અને હું સારી રીતે વર્ક કરી શકીશ, આની માટે તમે તૈયાર કરી દો છો, ત્યારે જઈને તમારું સેલ ક્લોઝિંગ થાય છે અને તમારી જોડે પેમેન્ટ આવે છે અને એ પેમેન્ટથી તમે મોટો બિઝનેસ કરી શકો છો. તો કેટલા લોકોને ફટોફટ સેલ ક્લોઝિંગ કરતા શીખવું છે? યસ મેડમ, મારે તો સેલ ક્લોઝિંગ કરતા શીખવું છે કે હું ફોલોઅપ લઉં ને 10 ફોલોઅપ લઉં તો 10માંથી 5 લોકોનું તો મારું ક્લોઝિંગ થઈ જવું જોઈએ. શું થઈ જવું જોઈએ? ક્લોઝિંગ થઈ જવું જોઈએ. તો જેને બી સેલ ક્લોઝિંગ શીખવું છે તો એમની માટે 2 વસ્તુ છે. પહેલી વસ્તુ તો એ નોટ ને પેન લઈને બેસો. બીજી વસ્તુ એ કે વિડીયો ઓન કરીને બેસો. યસ, વિડીયો ઓન કરીને બેસો, કેમ કે સુતા સુતા જોવાથી કોઈ નોલેજ નથી મળવાનું તમને. સુતા સુતા જોવાથી શું થાય? ચલો અહીંયા કૃષ્ણા બેઠા છે. કૃષ્ણા, સુતા સુતા તમે મીટિંગ જોશો તો શું થશે? યસ, બે કૃષ્ણા બેન છે. ઓકે. શું થશે? આળસ આવી જશે ને, માઇન્ડમાં જાય છે કે ક્યાં જાય છે ખબર નહીં પડે. અને પછી તમે ફોન કરશો, ભૂમિકાબેન એક વ્યક્તિ છે એનું ફોલોઅપ ખાલી લઈ આપો મને, એક જ વ્યક્તિનું.
પછી શું થશે? ભૂમિકાબેન કે સોરી, અત્યારે તો હું મીટિંગમાં છું, અત્યારે ફોલોઅપ નહીં લેવાય મારાથી. તમે પછી શું થશો? ઉદાસ થઈ જશો. ઓહો, મને બી નહીં આવડતું, ભૂમિકા મેડમે પણ ના લઈ આપ્યું, હવે તો મારું કામ નહીં થાય. તો એની માટે આપણે થોડું સેલ્ફ ડિપેન્ડ બનવું પડશે. તો ચલો મને બતાવો, ચલો વિડીયો ઓન કરીને બેઠા છો, કેટલા લોકોએ ડાયરી લઈને બેઠા છે એન્ડ કેટલા લોકો લખવા માટે રેડી છે, અને પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે લખવાનું છે. યસ, જાલમસિંહ સોડા, વેરી ગુડ, તમે વિડીયો ઓન કર્યો છે, વેરી ગુડ. તમારી નોટબુક બતાવો, ચલો ક્યાં છે નોટબુક? ડાયરી ક્યાં છે તમારી? ડાયરી બતાવો. ઓકે, અલ્પેશભાઈની છે, કૃષ્ણાબેનની છે. ઓકે, નેક્સ્ટ ડાયરી. કોણ ડાયરી લઈને બેઠું છે? વિધાઉટ ડાયરી અગર શીખવા બેઠા છો તો શું શીખવાના છો? વિધાઉટ ડાયરી સ્કૂલમાં ઘૂસવા દીધા હતા તમને? નતા ઘૂસવા દીધા ને? તો પછી અહીંયા તો તમારે શીખવાનું છે. અહીંયા હું તમને પનિશમેન્ટ નહીં આપી શકું. પનિશમેન્ટ તો મારાથી પોસિબલ જ નથી કે હું કોઈને પનિશમેન્ટ આપી શકું. બટ તમને નહીં આવડે એ તમારી પનિશમેન્ટ હશે, જાતે ને જાતે જ. તો શીખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો હજુ પણ ટાઈમ છે, ફટોફટ નોટ ને પેન લઈને બેસી જાઓ ભાઈ. વિધાઉટ નોટ પેન કશું તમને વધારે નહીં ફાવે. સેલ ક્લોઝિંગ કરવું બહુ જ જરૂરી છે, રાઈટ? ઓકે, એન્ડ ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, ગઈકાલે શું સમજાયું હતું સરે? માસ્ટર ક્લાસ પછી આપણે કેટલા પોઈન્ટ ઉપર વાતચીત કરવાની છે? કેટલા પોઈન્ટ હતા ભાઈ? કોણ કહેશે? કેટલા પોઈન્ટ હતા? યસ વૈશાલીબેન. 10 પોઈન્ટ. 10 પોઈન્ટ હતા. 10 પોઈન્ટ હતા. ફાઇનલી 10 પોઈન્ટ હતા કે વધારે હતા? મોટા પછી સરે બીજા લખાવ્યા હતા તો. બીજા 2-3 લખાવે છે. ઓકે, 13 પોઈન્ટ છે. ઓકે, કેટલા લોકોએ 13 પોઈન્ટ લખી દીધા? 10 પોઈન્ટ લખી દીધા? જે બી સરે બતાયા હતા એ પોઈન્ટ લખી દીધા. હવે એ છે, એ જે પોઈન્ટ લખાયા છે ને, પોઈન્ટ શું છે કે કોઈ બી વ્યક્તિને આપણે આ બિઝનેસની અંદર જોઈન કરવું છે, આ બિઝનેસની અંદર એનો આઈડી જનરેટ કરાવવો છે, સેલ ક્લોઝિંગ કરાવી છે. તો માની લો કોઈ વ્યક્તિએ માસ્ટર ક્લાસ તો અટેન્ડ કરી લીધો છે. તો માસ્ટર ક્લાસ અટેન્ડ કર્યા પછી એ આપણે જ્યારે ફોલોઅપ લેતા હોય છે, ફોલોઅપની અંદર એ સામેવાળા વ્યક્તિને આપણી કંપનીના જેટલા ફાયદા છે ને ફાયદા એને બતાવવાના છે. કોઈ વ્યક્તિ બિઝનેસની શરૂઆત ક્યારે કરે? જ્યારે એને પોતાનો ફાયદો દેખાય ત્યારે કરે ને ભારતીબેન? એમને એમ કરે, રાઈટ? તો આપણે શું કહેવાનું છે? એના ફાયદા આપણે બતાવવાના છે. પણ ઘણી બધી જગ્યાએ શું થતું હોય છે કૃષ્ણાબેન? ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે લોકો એકદમ રટ્ટો તો મારી લે, બધા ફાયદા બતાવી દે અલ્પેશભાઈ, પણ તોય એનું જોઈનિંગ નથી આવતું. હવે એની પાછળનું કારણ શું છે? આપણે એની ઉપર વાત કરવાના છીએ. માની લો તમે માસ્ટર ક્લાસ રજીસ્ટ્રેશન પણ કરાવી લીધો, બરોબર છે ભાઈ? મારો અવાજ કમ્પ્લીટ આવે છે? હેલો, ઓકે 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 ઓકે, ચલો કમ્પ્લીટ આવે છે ને અવાજ? યસ, ઓકે. ચલો, તો માની લો તમે કોઈએ માસ્ટર ક્લાસ પણ રજીસ્ટ્રેશન કરાવી દીધો છે, ઓકે, માસ્ટર ક્લાસ જોઈન બી કરી લીધો છે, એ વ્યક્તિએ તમને સિક્રેટ કોડ પણ આપી દીધો, એનો મતલબ કે એને પૂરો માસ્ટર ક્લાસ અટેન્ડ કર્યો છે. કોઈ વ્યક્તિ અગર આપણે કહીએ છીએ ભાઈ માસ્ટર ક્લાસ રજીસ્ટ્રેશન કરતી વખતે કે ભાઈ તમને પૂરા સેશનની અંદર એક સિક્રેટ કોડ આપવામાં આવશે, સિક્રેટ કોડનો સ્ક્રીનશોટ લઈને તમે મને મૂકજો, આવું બી આપણે કહીએ છીએ. તો એને માની લો કે સ્ક્રીનશોટ પણ મૂકી દીધો છે, એનો કોડ બી આવી ગયો છે, એનો મતલબ કે એને પૂરું સેશન અટેન્ડ બી કરી લીધું છે. પછી તમે ફોલોઅપ માટે એને ફોન કર્યો છે, એને ફોલોઅપ ની અંદર બધું તમારું સાંભળી બી લીધું, છતાં એવું કે છે હેડો વિચારીને કહું, થોડા ટાઈમમાં તમને રિપ્લાય આપું, પછી તમને કોલ કરીશ, આવો રિપ્લાય આવે ને ભાઈ, ત્યારે કેવું થાય આપણને? અચ્છા, કોણ પોતાની ફિલિંગ શેર કરવા માંગે છે કે યસ? ત્યારે તો મને કેવું થાય, જ્યારે કે મારી વાત કરું ને તો મને તો બહુ જ ખોટું લાગતું. ઓહો, આટલા બધા લોકોનો માસ્ટર ક્લાસ રજીસ્ટ્રેશન કરાયા, આમાંથી આટલા લોકો બેઠા, અને હવે એમને મને સીધી ના પાડી દીધી, એમને કોઈ જવાબ જ ના આપ્યો. કેટલું દુઃખ લાગે ભારતીબેન? દુઃખ લાગે કે કોઈને દુઃખ લાગે છે ભાઈ? કેટલા લોકોને દુઃખ લાગે યસ કે માસ્ટર ક્લાસ માં બેસાડ્યા પછી જોઈનિંગ ના આવે ને ત્યારે દુઃખ લાગતું હોય? એવા કેટલા લોકો છે? ચેટની અંદર રિપ્લાય આપશો મને કે યસ મને લાગે છે. નહીં લાગતું હોય તો પછી ખબર નહીં, તમે ફિલિંગલેસ હશો કે ફિલિંગ નથી, રાઈટ કે નહીં? યસ, દરેક વ્યક્તિને લાગે છે, રાઈટ? તો હવે અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા આપણા ઇમોશન છે. શું છે? ઇમોશન છે. એક આપણા ઇમોશન છે જે આપણને બહાર નીકાળીએ છીએ કે આટલી બધી મહેનત કર્યા પછી પણ એ વ્યક્તિએ જે મારે ક્લોઝિંગ કરવાનું હતું એ ક્લોઝિંગ સેલ ક્લોઝિંગ મારી થઈ
નહીં. અને જ્યારે આ ઇમોશન છે ને આપણા ઉપર જ્યારે હાવી થઈ જાય ને ત્યારે આપણું માઇન્ડ શું થાય ખબર છે? જવા દે ને ભાઈ, નહીં કરવું હવે મારી લાઈફસ્ટાઈલ, મૂકી દો ને હવે કામ નથી કરવું. થાય ને ભાઈ આવું? કેટલા લોકોને આવું થયેલું છે? આટલી બધી મહેનત કરી, આટલું બધું મહેનત કરીને મેં માસ્ટર ક્લાસ રજીસ્ટ્રેશન કર્યો, આખો માસ્ટર ક્લાસ બતાવ્યો, એનું આટલું ધ્યાન રાખ્યું, કમસે કમ 2 દિવસની અંદર 10 કોલ કરી લીધા હશે એ વ્યક્તિને, છતાં બી એ વ્યક્તિ મને ના પાડી. આટલી બધી મહેનત કોની માટે કરી? મૂકી દો ને, નહીં કરવું. થાય ને ભાઈ આવું? હે ને? મને તો બહુ થાય છે, અત્યાર બી થાય છે. એવું નથી કે મને નહીં થતું, અત્યાર બી મારી જોડે ઘણી વાર અત્યાર બી થાય છે. પહેલા બી થતું હતું ને અત્યાર બી થાય છે. પણ પહેલા મારે એવું થતું હતું કે એ ઇમોશનને હું મારી ઉપર હાવી કરી લેતી હતી, જેથી હું નેગેટિવ થઈ જતી હતી. પણ અત્યારે ઇમોશન આવે છે ખરી મને, બટ હું એના માઇન્ડની અંદર લેતી નથી. એની જગ્યાએ મેં બીજી વસ્તુ સમજવાનો ટ્રાય કર્યો છે. શું સમજવાનો ટ્રાય કર્યો છે ખબર છે? કે સામેવાળા મારી પોતાને હું ઇમોશનલી માઇન્ડમાં એ બધું વાત લઈ અને નેગેટિવ કરું અને બિઝનેસ છોડવાના વિચાર આવે, એના કરતા સામેવાળા વ્યક્તિએ મને આ બિઝનેસ કરવાની કેમ ના પાડી છે એની ઉપર કામ કરવાનું મેં સ્ટાર્ટ કર્યું. શું કરવાનું છે આપણે? સામેવાળા વ્યક્તિએ તમારી જોડે બિઝનેસ ચાલુ કરવાની કેમ ના પાડી છે એની ઉપર કામ કરવાનું તમારે સ્ટાર્ટ કરવું પડશે. સામેવાળા વ્યક્તિ, જો એક વસ્તુ છે કે જે બી વ્યક્તિ છે ને આ બિઝનેસ ને જોવે છે, માસ્ટર ક્લાસ જોવે છે, તો એનો મતલબ તો એ નક્કી છે કે એને પૈસા કમાવા છે, એને લાઈફની અંદર ગ્રો તો થવું છે, એને ડ્રીમ તો એની જોડે કલાક ફાલતુ તો હતો નહીં કે આપણે નાપી દીધો. સાચી વાત કે નહીં? તો એને કલાક માસ્ટર ક્લાસ અટેન્ડ કર્યો છે, એનો મતલબ એને કામ તો કરવું છે, પણ એને સ્ટાર્ટ નથી કર્યું. તેની પાછળનું કારણ શું હશે? એ કારણ આપણે જાણવાની કોશિશ કરવાની છે. અને હું તમને એક બીજી વસ્તુ તમને સમજાવી દઉં. વ્યક્તિ ક્યારે તમને ના નથી પાડતો. અગર વ્યક્તિ તમને ક્યારે ના પાડતો નથી, ના પાડે છે ખરી, પણ તમને ના નથી પાડતો. વ્યક્તિ પોતાના ડરને ના પાડે છે. કોને ના પાડે છે? પોતાના ડરને ના પાડે છે કે અગર મેં આ બિઝનેસની શરૂઆત કરી લીધી અને કંઈક આવું રિઝલ્ટ નીકળ્યું તો પોતાના ડરના કારણે એ ના પાડે છે. તો હવે એને ડરને આપણે કઈ રીતે દૂર કરી શકીએ છીએ એની ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. સમજાઈ ગયું ભાઈ? વ્યક્તિ ક્યારે તમને બિઝનેસ કરવા માટે મને એમ કહો, તમારે આ બિઝનેસ કરવો હતો ત્યારે તમને બી ડર લાગ્યો તો કે નતો લાગ્યો? કેટલા લોકોને ડર લાગ્યો હતો કે એક તો મેડમ અજાણ્યા છે, સર અજાણ્યા છે, પેમેન્ટ આપી દઈશ, પ્રોડક્ટ આવશે કે નહીં આવે, આધાર કાર્ડ આપી દઈશ, આધાર કાર્ડ થી મારા બેંકમાંથી પૈસા તો નહીં ઉપડી જાય ને? અરે એમને તો પાન કાર્ડ બી માંગ્યું છે, એમને તો પાસબુક બી માંગી છે. હવે તો નક્કી કઈ ગડબડ લાગે છે. રાઈટ? આવું થાય ને? કેટલા લોકોને થાય છે આવું? થાય ને? રાઈટ? ઘણા બધા લોકોને થયું છે સ્ટાર્ટિંગ ની અંદર. પણ છતાં બી તમે આપી દીધું, એની પાછળનું કારણ શું છે? કે ક્યાંક તો તમને ઇમોશનલી ટચ થઈ હશે કે ના મેડમ કંઈક તો ક્વોલિટી છે, એમને સાચું બોલી રહ્યા છે, સર કંઈક સાચું બોલી રહ્યા છે, એટલા માટે તમે સ્ટાર્ટ કર્યો. તો એ વસ્તુ આપણે ટચ કરાવતા શીખવાનું છે સામેવાળા વ્યક્તિને, કે તમારી ઉપર ટ્રસ્ટ આવે ને ચાલુ કરે બિઝનેસ. એને કહેવાય સેલ ક્લોઝિંગ, કે ફાઇનલી સેલ ક્લોઝિંગ થઈ જાય તમારું. બરોબર? તો ચલો, આટલા સુધી કેટલા લોકો ક્લિયર થઈ ગયું? કે પહેલો તો તમારા માઇન્ડની અંદર એ સેટ કરી દો કે વ્યક્તિ ક્યારે તમને ના નથી પાડતો, એના ડરને ના પાડે છે. એને કામ તો કરવું છે, પણ એના માઇન્ડની અંદર ઘણા બધા ડર છે સોનલબેન, તો એ ડરને ના પાડે છે. તો એ ડરને દૂર કરતા આપણે શીખવાનું છે. તો લખવાનું ચાલુ જ રાખજો ભાઈ. પછી તમે એને કહેશો કે મેડમ આના પોઈન્ટ લખાવજો ફોન કરીને, તો પછી મેળ નહીં આવે. રાઈટ? તો અત્યારે જે બોલું છું, તમને જે પોઈન્ટ સારા લાગે એ લખતા રહેજો. દીક્ષિતાબેન, વેરી ગુડ. દીક્ષિતાબેન લખેલા છે, સરસ, વેરી ગુડ. ઓકે. તો પહેલી વસ્તુ તો છે કે આપણે સામેવાળા વ્યક્તિની સાયકોલોજીને સમજવાનો ટ્રાય કરવાનો છે કે એના માઇન્ડની અંદર એકચ્યુઅલી આ બિઝનેસને લઈને શું ચાલી રહ્યું છે અને એનું માઇન્ડ સેટ આપણે કઈ રીતે એનું સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ. તો મેં જે પ્રમાણે કીધું કે પ્રોસ્પેક્ટ એટલે શું, બધા લોકોને ક્લિયર કહી દઉં કે આ શબ્દ વારંવાર મારા મોઢામાંથી નીકળવાનો છે. પ્રોસ્પેક્ટ એટલે શું? તો ઘણા બધા લોકોને આ પ્રોસ્પેક્ટ નો ખ્યાલ નહીં આવે. પ્રોસ્પેક્ટ એટલે કે એ વ્યક્તિ, જે વ્યક્તિને આપણે માસ્ટર ક્લાસમાં બેસાડીએ છીએ, એને નવો ગેસ્ટ યા પ્રોસ્પેક્ટ કહેવામાં આવે છે. તો હું જ્યારે વારંવાર ગેસ્ટ યા પ્રોસ્પેક્ટ બોલું તો તમારે સમજી લેવાનું કે નવા વ્યક્તિની વાત થાય છે ભાઈ. ઓકે. તો પ્રોસ્પેક્ટ ક્યારે આપણને ના નથી પાડતો, પોતાના ડરને ના પાડે છે. બાય લાઈફસ્ટાઈલમાં પણ લોકોને ડર લાગે છે કે હું કરી શકીશ કે નહીં કરી શકું.
પ્લાન તો સારો છે, પેઆઉટ બી સારું છે, પ્રોડક્ટ બી સારી છે, પણ એના માઇન્ડની અંદર કંઈક ઓબ્જેક્શન ઉભા થયેલા છે. તો હું કરી શકીશ કે નહીં કરી શકું, એને એક સૌથી મોટો ડર હોય છે. પૈસા તો દરેક વ્યક્તિ કમાવા માંગે છે, પણ એ કેમ ના પાડે છે, એની તરફની એની સાઈડને આપણે ઓળખવાની છે. આપણી સાઈડ આપણે એકદમ ક્લિયર કરી લીધી. હવે એની સાઈડ શું છે એ આપણે થોડી સાયકોલોજી આપણે ઓળખવાની છે, કે કઈ રીતે એને આપણે એ સાઈડને સમજી અને એના જવાબ આપી શકીએ છીએ. જેમ કે ઓબ્જેક્શન એટલે શું? ચલો, ઓબ્જેક્શન એટલે શું કોણ કહેશે? અહીંયા કોઈ બેઠું છે તો મને રિપ્લાય આપી. બધા લોકોને મેં પરમિશન આપેલી જ છે, અનમ્યુટ થઈને તમે બોલી શકો છો જ્યારે હું કોઈ ક્વેશ્ચન કરું. ઓબ્જેક્શન એટલે શું મને એ સમજાવો. ચલો, કોણ કહેશે? ઓબ્જેક્શન એટલે શું? કોઈને ખબર છે ભાઈ? ચેટની અંદર રિપ્લાય આપો, અનમ્યુટ થઈને બોલો. સામેવાળા વ્યક્તિના પ્રશ્નો. ઓકે, યસ, વર્ષાબેન બોલી શકો છો. ઓબ્જેક્શન એટલે જે એને નેગેટિવ રીતે જોઈએ તો એના મનમાં કોઈ સવાલ ચાલતા હોય. ઓકે, એના મનના સવાલોનું સમાધાન કરવાનું છે, એટલે કે એ ઓબ્જેક્શન ઉપાડે છે. તો ઓબ્જેક્શન એટલે કે એ વ્યક્તિ આપણને રિક્વેસ્ટ કરે છે કે મને વધારે ઇન્ફોર્મેશન આપો. તો આપણે ઓબ્જેક્શનને કઈ રીતે લેવાનું છે? ઓબ્જેક્શન પ્લસ રિક્વેસ્ટ પ્લસ મોર ઇન્ફોર્મેશન. હું તમને અગર કોઈ સવાલ પૂછું છું, એનો મતલબ એવો છે કે મારે તમારી જોડે હજુ વધારે આ બિઝનેસ માટે માહિતી જોઈએ છે, એને કહેવાય છે ઓબ્જેક્શન. ઓકે, અને એ વ્યક્તિને ઓબ્જેક્શન કરે છે જેને કામ કરવું છે, જે કન્ફ્યુઝ છે. ઓબ્જેક્શન કયો વ્યક્તિ કરશે ખબર છે? જેને નથી કરવું ને એને તમે જેટલું બોલશો ને એ હા હા હું હા કરીને સાંભળે પછી ફોન મૂકી દેશે, કેમ કે એને કરવું જ નથી. તો એને ઓબ્જેક્શન કોઈ ઉઠાવશે જ નહીં, એને ઇન્ટરેસ્ટ જ નથી. તો બટ જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ છે, જેને ખરેખર કામ કરવું છે, એ જ વ્યક્તિ ઓબ્જેક્શન તમારી જોડે ઉઠાવશે. તો ઘણા બધા લોકો જયારે ઓબ્જેક્શન આવે ને ત્યારે ડરી જતા હોય, હવે શું થશે, હવે શું થશે. તો હું તો જયારે ઓબ્જેક્શન આવે ને ત્યારે હું ખુશ થઈ જઉં કે હા, એ ઓબ્જેક્શન કરે છે, એ સવાલ કરે છે, એનો મતલબ કે એ વ્યક્તિને જોઈન થવું છે. ક્યાં વ્યક્તિ આપણને સવાલ કરે? જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય બિઝનેસ કરવા માટે, એવા વ્યક્તિ સવાલ કરશે. આ માઇન્ડની અંદર સેટ કરી લો. તો જ્યારે ઓબ્જેક્શન આવે ત્યારે ડરવાનું નથી, ત્યારે તમારે ખુશ થવાનું છે આરતીબેન, કે હા એ ઓબ્જેક્શન કરી રહ્યો છે, એનો મતલબ કે એને જોઈનિંગ લેવું છે. અને આપણે એ ઓબ્જેક્શનને આપણે હેન્ડલિંગ કરતા સમજવાનું છે, અને એના માઇન્ડની અંદર જે કન્ફ્યુઝન છે એને આપણે દૂર કરવાનું છે, કેમ કે એ જ આપણી ડ્યુટી છે કે સામેવાળા વ્યક્તિના માઇન્ડના જે પણ કન્ફ્યુઝન ચાલે છે એ ક્લિયર કરી આપીએ. ઘણા બધા લોકો કંટાળતા હોય છે, ભૂમિકાબેન આટલું સમજાવવાનું, કેમ કે એ જે તમારી ડ્યુટી છે, એક નેગેટિવ વ્યક્તિને પોઝિટિવ કરી અને માય લાઈફસ્ટાઈલ જોઈન કરાવવું, પ્રોડક્ટ સેલ કરવી, એ જ આપણું કામ છે, એ જ આપણી ડ્યુટી છે, અને એની જ પેમેન્ટ કંપની આપણને આપે છે. આ માઇન્ડની અંદર સેટ કરી લો. કોઈ વ્યક્તિ એવું નહીં આવે કે સામેથી 10,000 રૂપિયા લેશે કે લો મેડમ મેં પ્લાન બી નહીં જોવો કે કઈ નહીં જોવું, એમને તમારી જોડે કામ સ્ટાર્ટ કરું, એવું વ્યક્તિ આજ સુધીમાં ના મારી લાઈફમાં થયું છે, ના તમારી લાઈફમાં થવાનું છે. તો ઓબ્જેક્શન તો આવશે જ, અને એ ઓબ્જેક્શનને ક્લિયર કરવા એ આપણી ડ્યુટી છે. શું છે ભાઈ? એ આપણી જવાબદારી છે, આપણી ડ્યુટી છે. તો જે વ્યક્તિ પોતાની ડ્યુટીથી દૂર ભાગે છે ને એના જોઈનિંગ નહીં આવે. જે પોતાની ડ્યુટીને કમ્પ્લીટ કરે છે એની જોઈનિંગ ફાઇનલ આવશે. તો ડ્યુટી નિભાવતા આપણે શીખવાનું છે. નિભાવશો ને ભાઈ? કેટલા લોકો નિભાવશે પોતાની ડ્યુટી? યસ, હું તો મારી જવાબદારી ઉઠાવી લઈશ. યસ, સામેવાળા ગમે તેટલા ઓબ્જેક્શન ઉઠાવે, હું તો જવાબ આપવા માટે રેડી છું. રાઈટ? આ વસ્તુ આપણે કરવાની છે. ઓકે, જે વ્યક્તિ વધુ બોલતા હોય ને, અમુક લોકો વધુ બોલતા હોય, અમુક લોકો એવા હશે જે તમારી જોડે ઓબ્જેક્શન ઉઠાવશે. અચ્છા, કંપની ક્યાંની છે, કંપની શું કરે છે, તમે કેટલા ટાઈમથી કામ કરો છો, તમે કેટલા રૂપિયા કમાવો છો, તમે ક્યારથી કામ કરો છો, તમારી જોડે કેટલા લોકો કામ કરે છે, તમે પ્રોડક્ટ વાપરી તમને કેવી લાગી, આ બધું પૂછશે. તો એનો મતલબ સમજી લો કે એ વ્યક્તિને કામ કરવું છે. અને અમુક લોકો એવા આવશે, અમુક લોકો કેવા આવશે કે સામેથી મોટી વાતો કરશે. અરે કૃષ્ણાબેન, તમે જોવો ને, તમારી ટીમમાં હું જોઈન થઈ ગયો ને એકવાર, થોડા દિવસ રહીજો, આટલું મારું કામ પતી જાય એટલે હું જોઈન કરું છું, અને હું તમારી ટીમમાં જો જોઈન લઈ લીધું, જોઈનિંગ થઈ ગઈ ને, એટલે તમારું લેવલ તો ડબલ થઈ, ઉપરના લેવલ આવી જશે.
એ વ્યક્તિ તમને એટલું ચડાઈ વાતો કરશે, મોટી વાતો કરશે, સમજી લો એ વ્યક્તિ કઈ નહીં કરે, કઈ કામનું જ નથી, એ ખાલી બડબોલું હે ને, બડબોલા આવે ને અમુક નાના બાળકોને આપણે શું કહેતા હોય બોલ કરતા, એટલે બડબોલા છે આ તો એવા અમુક લોકો બી તમારી જોડે એવા આવશે કે ખાલી બડબોલા હશે, જે ખાલી મોટી વાત કરશે પણ કરશે કઈ નહીં. તો એવા લોકો પર આપણે ફોકસ કરવાનું નથી. પણ જે વ્યક્તિ ઓબ્જેક્શન ઉઠાવે છે કે ભૂમિકાબેન આનું શું, કૃષ્ણાબેન આનું શું, અલ્પેશભાઈ આનું શું, દીક્ષિતાબેન આનું શું, એ વ્યક્તિ માની લો કે એ કામ 100% કરશે. રાઈટ? કેટલા લોકોને આવા બડબોલા લોકો મળેલા છે જે ખાલી મોટી વાતો જ કરતા હતા પણ સ્ટાર્ટ નથી કર્યું, હજુ સુધી સ્ટાર્ટ નથી કર્યું, જે અઠવાડિયાથી 10 દિવસથી 25 દિવસથી મહિનાથી 2 મહિનાથી કે જ છે મને તો બહુ ઇન્ટરેસ્ટ છે બિઝનેસમાં, પણ બસ મેડમ થોડું કામમાં ફસાયેલો છું, આટલું કામ પતી જાય ને એટલે સ્ટાર્ટ કરી દઉં, આમ થઈ જાય ને એટલે સ્ટાર્ટ કરી દઉં. તો એને શું કહેવાય? એવા વ્યક્તિ ઉપર આપણે વધારે ફોકસ કરવાનું નથી. આ પહેલથી હું તમને કહી દઉં, જે મોટી વાતો કરતા હોય ને એવા વ્યક્તિ ઉપર આપણે ફોકસ કરવાનું નથી, એવા વ્યક્તિમાં આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવાનો નથી, એનાથી આપણે આગળ વધવાનું છે, અથવા તો એવા લોકોને આપણે ઇગ્નોર કરવાના છે. સમજાઈ ગયું ભાઈ? એવા લોકોમાં ટાઈમ બગાડવાનો નથી. આ વસ્તુ હું તમને એટલા માટે ક્લિયર કરું છું કેમ કે આવશે, હવે તમારી કામની શરૂઆત કરી છે તમે, તો એટલે આવા લોકો તમારી લાઈફની અંદર આવશે તમારા બિઝનેસ માટે, તો એવા લોકોને આપણે ઇન્ટરેસ્ટ આપવાનો નથી. પણ જે વધારે સવાલો કરે છે એ વ્યક્તિ વધુ એવા જ લોકો વધારે જોઈનિંગ લે છે, જે વધારે સવાલો કરે છે એવા જ લોકો વધારે જોઈનિંગ લે છે ને કામ પણ સારું કરતા હોય છે. બરોબર છે? અને ફોલોઅપ એટલે શું? ફોલોઅપ એટલે કે સામેવાળા વ્યક્તિને હેલ્પ કરવાની છે અને બિઝનેસ ક્લિયર કરવા માટે. આ પોઈન્ટ ખાસ કરીને તમારા માઇન્ડની અંદર સેટ કરી દો. ફોલોઅપ એટલે કે આપણે પૈસા નીકાળવા માટે ફોલોઅપ નથી લેવાનું. ફોલોઅપ એટલે કે સામેવાળા વ્યક્તિને હેલ્પ કરવાની છે આ બિઝનેસને ક્લિયર કરવા માટે. મને એમ કહો, તમે જબરજસ્તી પૈસા કઢાવશો તો એ પૈસા કઈ કામ લાગશે ખરી અગર એને બિઝનેસ જ ક્લિયર નહીં થયો તો? કઈ કામ નહીં કરે. તમે એને બિઝનેસમાં લાયા પછી બી ગમે તેટલું સમજાવશો ને એને સમજણમાં જ નહીં આવે. પણ મને એમ બોલો કે એના માઇન્ડમાં જેટલું કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન દૂર કરવામાં અગર તમે હેલ્પ કરશો અને પછી એનું બિઝનેસ એકદમ ક્લિયર થઈ જશે તો તમારી જોડે કામ કરશે કે નહીં કરે? એ વ્યક્તિ બહુ સારું કામ કરશે તમારી જોડે, અને તમારે વારંવાર એને શીખડાવવું પણ નહીં પડે કે આ કરો આ કરો આ કરો. અને જે વ્યક્તિ સમજ્યા વગર બિઝનેસ ચાલુ, મેં ઘણા બધા અત્યાર સુધીમાં મારી ટીમની અંદર એવા લોટ ઓફ લોકો આવી ગયા છે જે સમજ્યા વગર 10,000 15,000 રૂપિયા આપી દીધા છે, 20,000 આપી દીધા છે, 30,000 બી આપી દીધા છે બિઝનેસ સમજ્યા વગર. પણ એ વ્યક્તિ વન ટાઈમ માટે ફરી વાર ક્યાંય જોવા જ નહીં મળે આપણને. કેમ કે એને ખાલી સમજ્યા વગર બિઝનેસની શરૂઆત કરી દીધી હતી એટલા માટે. કોઈ રિલેશનશિપમાં, મતલબ રિલેશનશિપ એટલે કે માની લો તમારો કોઈ સારા દોસ્ત છો કે સારા રિલેશન મતલબ સગા સંબંધીમાં છો તો તમારી જોડે શરમમાં આવીને બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો વગેરે વગેરે, એવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરી દેતા હોય છે. બટ એ લોંગ ટાઈમ પછી કામ કરી શકતા હોતા નથી. બટ જે વ્યક્તિ પૂરેપૂરો બિઝનેસ સમજીને આવે છે કે ભાઈ આ વસ્તુથી આટલી ઇન્કમ મળે છે, આટલે પ્રોડક્ટ સેલ થાય છે તો આટલું પ્રોફિટ મળે છે, આ રીતે આપણે ટીમ બનાવી શકીએ છીએ, કંપની આવે છે, એ બધું સમજીને આવે છે, એ વ્યક્તિ બિઝનેસમાં આવ્યા પછી પણ સરસ એવું કામ કરે છે. સમજાઈ ગયું? તો બે પ્રકારના વ્યક્તિ જોઈનિંગ લેતા હોય છે. બરોબર? તો એનો મતલબ એવો નહીં જે પહેલા પ્રકારનું વ્યક્તિ છે એને જોઈનિંગ નહીં લેવાનું, એ બી જોઈનિંગ લઈ જ લેવાનું. બરોબર? બિઝનેસ વોલ્યુમ તો તમારા ચડવાના છે, પ્રોડક્ટ આપણે તો બિઝનેસ વોલ્યુમ ચડવાના છે, તો એ વ્યક્તિ વન ટાઈમ બી લેશે તો બિઝનેસ વોલ્યુમ તો તમારા ચડવાના જ છે. તો તમારે એવું નહીં કરવાનું ના ભાઈ ના, તો બિઝનેસ હજુ સમજ્યો નથી એટલે જોઈનિંગ નહીં લઉં. ઓકે? આ વસ્તુ પર પણ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે? પરંતુ જ્યારે તમને એવું લાગે તો આપણે મેં તમને એ જ વસ્તુ કહેવા માંગુ છું કે સામે આપણે ફોલોઅપ જ્યારે લેતા હોય ને ત્યારે આપણે માઇન્ડ એવું રાખવાનું કે હું સામેવાળા વ્યક્તિની હેલ્પ કરું છું એને બિઝનેસ ક્લિયર કરવા માટે, અને આપણે એ જેટલા પણ સવાલો પૂછે છે એના જવાબ આપવાના છે. પણ માની લો કે એક વ્યક્તિ એવું છે જેને તમે બધા સવાલોના જવાબ આપી દીધા છે, બધા સવાલોના જવાબ આપી દીધા છે, બરોબર છે, છતાં પણ એ નવા નવા સવાલો કરે છે, ઓબ્જેક્શન નવા ક્યાંયથી ગોતી લાવે છે. તો હવે આ સિચ્યુએશનમાં હવે આપણે શું કરવાનું? તો એ સિચ્યુએશનમાં આપણે એને ખાલી એક જ જવાબ આપવાનો. શું જવાબ આપવાનો ખબર ભાઈ? એને એટલો જવાબ આપવાનો કે સાચી વાત છે ભાઈ, સાચી વાત છે બેન. આપણું માઇન્ડ છે ને, માઇન્ડ, એમને શું કહેવાનું? ભાઈ બેન, આપણું જે માઇન્ડ છે ને, માઇન્ડ,
એ એક એવા પ્રકારનું માઇન્ડ છે કે જ્યાં સુધી એને આપણે લોક નહીં કરીએ ત્યાં સુધી નવું શોધી લાવશે. તો તેને લોક કરવા માટે એક કામ કરો, તમે અત્યારે બિઝનેસની શરૂઆત કરી લો, અને તમે જેવી બિઝનેસની શરૂઆત કરશો ને એવું તમારું માઇન્ડ છે ને ઓબ્જેક્શન ઉઠાવવાનું બંધ કરશે અને કઈ રીતે કામ કરું ને એની ઉપર ચાલવા લાગશે. તો તમે શરૂઆત કરશો ને, અત્યારે હું જેટલી ઇન્ફોર્મેશન આપીશ ને એટલી તમને ઇન્ફોર્મેશન ઓછી પડવાની છે. તો તમે એક કામ કરો, તમે શરૂઆત કરી લો. શરૂઆત કર્યા પછી અમારી ટ્રેનિંગ મીટિંગ જોઈન કરો. ટ્રેનિંગ મીટિંગ ની અંદર આવશો ને એટલે ઓટોમેટિક તમારા ઘણા બધા સવાલોનો જવાબ મળી જશે અને તમારું માઇન્ડ છે ને ઓટોમેટિક શોધી લેશે કે મારે કઈ રીતે કામ કરવાનું છે. રાઈટ? જે ઓવર તમને એવું લાગે કે આના ભાઈ ઓવર જ ઓબ્જેક્શન થઈ ગયા છે, હોય ને ભાઈ અમુક લોકો, કેટલા લોકોને આવું થયું છે કે અમુક લોકો ઓવર ઓબ્જેક્શન ઉઠાવે છે? આરતીબેન, સોનલબેન, હોય છે કે નહીં હોતું? તો એ વ્યક્તિ શું જવાબ આપવાનો કે હું જેટલી બી ઇન્ફોર્મેશન આપીશ ને એટલી ઓછી પડવાની છે. તો તમે એક કામ કરો, એકવાર જોઈન કરી લો. જોઈનિંગ લીધા પછી તમારું માઇન્ડ ઓટોમેટિક કહેશે કે યસ મારે કઈ બાજુ કામ કરવાનું છે. બરોબર છે? પણ જ્યારે આ વસ્તુ તમે કરશો તો અગર માની લો 5 લોકો એવા છે તો 5 માંથી હું તમને 100% કહી શકું છું 3 લોકો તો તમારી જોડે જોઈનિંગ લઈ લેશે, અગર વધુ કામ આ રીતે ઓબ્જેક્શન ઉઠાવતા હશે તો ભાઈ આટલા સુધી ક્લિયર થઈ ગયું? આટલા સુધી ક્લિયર થઈ ગયું કે આપણે સામેવાળા વ્યક્તિને હેલ્પ કરવાની છે. રાઈટ? સામેવાળા વ્યક્તિની હેલ્પ કરવાની છે. યસ વર્ષાબેન, તમે કહો છો તો પણ સ્ટાર્ટ નથી કરતા, તો બી સ્ટાર્ટ નથી કરતા એની માટે હું આગળ આવી રહી છું. બટ આટલા સુધી ક્લિયર થઈ ગયું હોય તો મને રિપ્લાય આપો. યસ એવરીવન. હવે માની લો જેમ કે વર્ષાબેને કીધું, ભૂમિકાબેન તમે જે પણ કહો છો ને બધું જ કહીએ છીએ અમે એને, છતાંય સ્ટાર્ટ નથી કરતા, તો શું કરવું હવે? થતું હશે કે નહીં થતું હોય અંદરથી? રાઈટ? આટલું બધું કર્યા પછી ગોપાલભાઈ, તમને આવો પ્રશ્ન આવ્યો છે કે ગોપાલભાઈ એવું પણ થયું હશે કે મેડમ તમે જે બોલ્યા ને બધું તો હું સમજાવું છું પણ છતાં બી જોઈનિંગ નથી આવ્યું? આવું થયું છે ગોપાલભાઈ તમને ક્યારે? યસ પટેલ, જતીનભાઈ? યસ દરેકને થયું હશે. રાઈટ? ઓકે ઇમરાનભાઈ, યસ. તો હવે આપણે એની માટે શું કરવું પડશે ખબર છે? એની માટે ફીલ, ફેટ અને ફાઉન્ડ આ વસ્તુ પર કામ કરવું પડશે. ફીલ, ફ્લેટ અને ફાઉન્ડ એટલે કે જે વ્યક્તિ ઓબ્જેક્શન ઉઠાવે છે એ વ્યક્તિના ઓબ્જેક્શન થી પહેલા એગ્રી થાવ, પછી તમે એને એગ્રી થાવ અને પછી એને જવાબ આપો. એને ફીલ કરીને પછી જવાબ આપો. કઈ રીતે? હવે માની લો સામેવાળા વ્યક્તિને પહેલા તો તમારે કનેક્શન બનાવતા શીખવા પડશે. અત્યારના લોકો છે ને એટલા બધા કહેવાય નહીં, તમે પર્સનલી ના લેતા, હું જસ્ટ બિઝનેસ સમજાવવા માટે વાત કરું છું, તો પર્સનલી ના લેતા. ભૂમિકાબેને તો મને જ આ વસ્તુ કીધી છે. અત્યારના લોકો આપણે એટલા બધા થઈ ગયા છે ને કે ખાલી બિઝનેસ માટે જ કનેક્શન બનાવવા છે, ઓર કોઈ આપણે રિલેશનમાં રહેવું જ નથી કે કોઈની હેલ્પ કરવા માટે કે એ રીતે ખાલી એમ કહેવાય ને ચલો જસ્ટ એ વર્ડ હું યુઝ કરી જ લઉં, આમ તો હું યુઝ નહીં કરતી, ખાલી આપણા મતલબ માટે જ આપણે રહીએ છીએ. એવું થતું હોય છે ઘણી જગ્યાએ. તો પછી રિઝલ્ટ ક્યાં મળવાના? કેટલા લોકો મારી જોડે એગ્રી થાય છે? એ ચાલુ કરી દે તો આપણા મતલબનું, એ ચાલુ ના કરે તો આપણા મતલબનું નહીં. ઘણીવાર આપણે હે ને આ મૂડ ઉપર કામ કરતા હોઈએ છીએ જેનાથી બહુ મોટો લોસ થતો હોય છે અને કામ નહીં થતું. રાઈટ? બધા લોકો? યસ. ચલો, એનો મતલબ એવો છે કે તમે હું ક્યાંક ને ક્યાંક તમારા મારા વિચારો મળતા જુલતા છે. મારા માઇન્ડમાં બી હું બી આવી જતી હો પેલા, એટલે કીધું પર્સનલી ના લેતા, હું જસ્ટ વાત કરું છું. ઓકે? તો પેલા આપણે સામેવાળા વ્યક્તિની જે પણ ઇન્ક્વાયરી છે ને એને ફીલ કરવાની છે અને સામેવાળા વ્યક્તિ જોડે કનેક્શન બનાવવાના છે. જ્યાં સુધી તમે કનેક્શન નહીં બનાવો ત્યાં સુધી તમારે મોટો બિઝનેસ નહીં થાય. કનેક્શન એવું જરૂરી નથી કે જે વ્યક્તિનું તમારે જોઈનિંગ લેવું છે એની જોડે જ કનેક્શન બનાવો. દરેક જે વ્યક્તિનું જોઈનિંગ લેવું છે એની જોડે પણ કનેક્શન સારા રાખો, કસ્ટમર જોડે કનેક્શન સારા રાખો, તમારી ટીમ પાર્ટનર છે, ટીમ પાર્ટનર બની ગયા છે તો ટીમ જોડે પણ કનેક્શન સારા રાખો. આ બિઝનેસ છે ને જેટલા સારા રિલેશનશીપ હશે એટલો મોટો બિઝનેસ સારો થશે. મને એમ બોલો કે તમે આપણે બધા જ વાત કરીએ તો આપણે કોઈને કોઈ ગામડાની બધા લોકો આજુબાજુના કોઈને કોઈ ગામડામાંથી તો બિલોંગ કરતું જ હશે. રાઈટ? આપણે જયારે ગામડામાં જઈએ તો મને એમ બતાવો કે જે પણ કરિયાણા વાળો સ્ટોર છે તો દરેક વ્યક્તિનું ત્યાં ખાતું ચાલુ જ હોય, નાના મોટું ખાતું ચાલુ જ હોય. તો મને એમ બોલો એ ખાતું કેમ ચલાવતો હોય છે? એટલા માટે ચલાવતો હોય છે કે એને બિઝનેસ કરવો છે. એ એટલા માટે ચલાવતું હોય છે કે એને સારો બિઝનેસ કરવો છે.
બિઝનેસ નહીં, સારો બિઝનેસ કરવો છે. સારો બિઝનેસ એટલે કે અગર બિઝનેસ કરવો છે તો રોકડા પૈસે માલ આપશે, પણ એને સારો બિઝનેસ કરવો છે તો તમારું ખાતું ચલાવીને માલ આપશે તમને કે ભાઈ આ મહિને પૈસા નથી આવતા, મહિને પૈસા આવી જશે ને એમ એ પૈસા આવી જશે એ રીતે આપણે ખાતું ચલાવતા હોય છે વેપારી. અને એના કારણે એના કસ્ટમર ક્યારેય બીજી દુકાને કે કોઈ બીજી શોપ ઉપર જઈને માલ નથી ખરીદતો હોતો. સાચી વાત કે નહીં? અને તમારા માઇન્ડની અંદર એક જ વસ્તુ આવતું હોય છે, આપણા માઇન્ડની અંદર, કે એ વ્યક્તિ મારો પૈસા પણ બાકી રાખે છે તો મારે તો એની જોડે જ શોપિંગ કરવું છે. આવું થાય છે કે નહીં થતું? એનો મતલબ શું થયો? દુકાનદારે ખાલી બિઝનેસ ના કર્યો, એને આપણી જોડે કનેક્શન બનાવી દીધા. એવા કનેક્શન બનાયા, રાઈટ ધેમાભાઈ તમે દુકાન ચલાવેલી છે, તમે પણ આવા કનેક્શન બનાયા હશે. એને એવા કનેક્શન બનાયા કે એ વ્યક્તિ એની ટાઈમ મારી જોડેથી દૂર થઈને બીજી કોઈ દુકાન ઉપરથી માલ ના લઈ જાય. તો આપણે બી આ બિઝનેસની અંદર કનેક્શન બનાવતા શીખવું પડશે. કનેક્શન નહીં બનાવો તો મોટો બિઝનેસ નહીં થાય. ખાલી આપણા મતલબ પૂરતું જ કામ નથી કરવાનું, સારા કનેક્શન આપણે બિલ્ડ કરતા શીખવાનું છે. દરેક વ્યક્તિનું માઇન્ડસેટ અને અલગ અલગ હોય છે. અહીંયા તમને અલગ અલગ પર્સનાલિટી વાળા લોકો મળશે. જેમ કે સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટનું માઇન્ડસેટ કેવું હશે? પાર્ટ ટાઈમ પૈસા કમાવા છે, ઓનલાઈન કઈ પૈસા કમાવા છે, ફટોફટ કઈ રીતે કમાઈ શકું એની ઉપર મને વાત કરો. એક હાઉસવાઈફ છે તો હાઉસવાઈફનું માઇન્ડસેટ કેવું હશે? ભાઈ કામ કરવું છે, સેલ્ફ ડિપેન્ડ બનવું છે, હસબન્ડ જોડે રોજ પૈસા ના માંગવા પડે એટલા માટે કામ કરવું છે, મારા બાળકોને સારી જિંદગી આપવી છે એટલા માટે કામ કરવું છે, એનું હશે. માની લો કોઈ વર્કિંગ વ્યક્તિ છે, એટલે કે કોઈ જોબ કરે છે, નાનું મોટું કામ કરે છે અને એની સાથે સાથે બિઝનેસ ચાલુ કરે છે, તો ભાઈ એનું બી માઇન્ડસેટ અલગ હશે કે નહીં હોય? એને કેવું હશે કે જે કમાવું છું એટલામાં પૂરું નહીં થતું, એટલા માટે મારે કંઈક અલગ કરવું છે કે અહીંયાથી પણ બીજી કંઈક સારી ઇન્કમ મળી જાય તો મારા પરિવારને વધારે હેલ્પ થાય. બરોબર? તો સરે જે કાલે 13 પોઈન્ટ સમજાયા, બરોબર છે, આ 13 પોઈન્ટ તમારે સેમ પોઈન્ટ આપણે બધાને સમજાવવાના છે, પણ સમજાવવાની જે રીત છે ને એ અલગ અલગ હોવી જોઈએ. કોપી પેસ્ટ નથી કરવાનું. હવે જે તમે સ્ટુડન્ટને સમજાવો છો, અગર સેમ વસ્તુ એક હાઉસવાઈફને સમજાવશો, સેમ વસ્તુ એક વર્કિંગ પ્રોફેશનલ વ્યક્તિને સમજાવશો તો રિઝલ્ટ નહીં મળે તમને. સેમ ટોન, તમારો ટોન ચેન્જ કરવો પડશે. તમારે હાઉસવાઈફ છે તો એની જોડે તમારો ટોન ચેન્જ કરવો પડશે, વર્કિંગ વ્યક્તિ છે તો એની જોડે તમારો ટોન ચેન્જ કરવો પડશે, સ્ટુડન્ટ છે તો એની જોડે તમારો ટોન ચેન્જ કરવો પડશે. તમે બોલો ભલે એક જ જેવું કે માય લાઇફસ્ટાઈલના આટલા આટલા ફાયદા છે, પણ એને સમજાવતી વખતે તમારો ટોન ચેન્જ કરવો પડશે. તમારા ટોન ઉપર જ તમારું ક્લોઝિંગ છે, ક્લોઝિંગ ડિપેન્ડ કરે છે. સમજાય છે ભાઈ? ટોન ચેન્જ કરવા પડશે. તમને શું લાગે છે અત્યારે હું તમારી જોડે આ રીતે વાત કરું, મારા જ્યારે હું ફોલોઅપ લેતી હોય ત્યારે આ રીતે વાત કરતી હોઈશ? ત્યાં આપણે જે સામેવાળું વ્યક્તિ છે એ વ્યક્તિના હિસાબે આપણે વાત કરતા શીખવું પડશે. એ વ્યક્તિ અગર નરમીથી વાત કરે છે તો આપણે બી એને સોફ્ટલી નરમીથી વાત કરવાની છે. એ વ્યક્તિ અગર કોન્ફિડન્સથી વાત કરે છે તો આપણે બી એની સામે એ રીતે વાત કરવાની છે. એ વ્યક્તિ અગર માની લો એકદમ અલગ જ કટાક્ષમાં વાત કરે છે તો આપણે બી થોડુંક એને રિલેક્સ થાય એ રીતની વાત કરવાની છે. તો અલગ અલગ પર્સનાલિટી, અલગ અલગ માઇન્ડસેટ વાળા લોકો જોડે આપણે વાતચીત કરવાનું થશે ભાઈ. તો દરેક વ્યક્તિ જોડે સેમ ટોનમાં વાત કરશો તો રિઝલ્ટ નહીં મળે. આ માઇન્ડની અંદર ફિટ કરી લો. તમે એમ કહો છો કે મેં 10 લોકોના જોઈનિંગ, 10 લોકોના ફોલોઅપ લીધા, 20 લોકોના ફોલોઅપ લીધા, એક બી જોઈનિંગ નહીં આવ્યું તો કેમ નહીં આવ્યું? એનાલિસિસ કરો. તો એનાલિસિસ કરશો તો તમે નોટ કરશો કે મેં 10 વ્યક્તિ જોડે, 20 વ્યક્તિ જોડે સેમ ટોનમાં વાત કરી. સામેવાળા વ્યક્તિ કઈ માઇન્ડ, કઈ પર્સનાલિટી છે એ મેં જોયું જ નહીં. તો એ ચેક કરવા માટે શું કરવું પડે? અગર માની લો મારું એક ફોલોઅપ લેવા માટેનું એક બેસ્ટ વસ્તુ, મેં એક જ વસ્તુ ચોઈસ કરું છું હંમેશા, ચાહે ઓફલાઈન કરતું હોય કે ઓનલાઈન કરું. મેં જે પણ સામેવાળું વ્યક્તિ છે ને એ વ્યક્તિની પહેલા તો પૂરી ડિટેલ હું લઈ લઉં છું. ઓકે બેન, ક્યાંથી છો તમે? ભાઈ હોય તો ભાઈ, ક્યાંથી છો ભાઈ તમે? ઓકે, અત્યારે શું કામ કરો છો? એમને કીધું કે હું જોબ કરું છું અથવા તો હાઉસવાઈફ છું, કઈ બી કીધું. ઓકે, તો કેટલા ટાઈમથી તમે કરો છો કામ? એમને કીધું કે આટલા ટાઈમથી કરું છું, આટલો પગાર છે.
તો હું એમને શું કહીશ? અગર કોઈ જોબ કરે છે, એ કહે છે કે હું આટલા ટાઈમથી કરું છું, આરતીબેન એ એવું કહે છે મને કે હું 10 વર્ષથી કામ કરું છું, જોબ કરું છું વર્ષાબેન, અને અત્યારે મારો પગાર 40,000 રૂપિયા છે, અને અને મેં આ બિઝનેસ જોયો છે, તો હવે મારો સેમ રિએક્શન હશે કે ઓકે ઓકે સરસ સરસ? ના, એને ક્વેશ્ચન કરો. ઓકે, તમે 10 વર્ષથી એક જોબ કરી રહ્યા છો, તમારી 40,000 રૂપિયા સેલેરી બી છે, તો પછી સર મને એક વસ્તુ કહેશો, તમારે ઓનલાઈન બિઝનેસની નીડ કેમ છે? એને પૂછો, એને નીડ કેમ છે? નીડ કેમ છે એ પૂછવું ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ તમે રટ્ટો મારશો તો કઈ રિઝલ્ટ નહીં મળવાનું. તો એ શું કહેશે ભાઈ કે હા ભાઈ મારા પરિવાર મોટો છે, હું મારા પરિવારમાં એક જ કમાઉં છું, EMI વધતા જતા હોય છે, મોંઘવારીના કારણે 40,000 રૂપિયા વધતા જ નથી ઘરની અંદર, કંઈક ને કંઈક તો કહેશે કે નહીં કે ભાઈ? એને કહેશે કે નહીં કે? અથવા તો કહેશે કે મારો એક્સ્ટ્રા ટાઈમ પડ્યો હોય છે, એની અંદર મારે કામ કરવું છે, રાઈટ? તો હવે માની લો એ વ્યક્તિ એવું કીધું છે કે મારે આ વસ્તુ છે કે મારે બી 40,000 મારો પૂરો ખર્ચો પૂરો નહીં થતો, એટલા માટે મારે બીજું કામ કરવું છે. તો તમે એક સિમ્પલ વસ્તુ કહી શકો છો, યસ મોટા ભાઈ કે જે પણ હોય, સર હોય, ગમે તે આપણે બોલી શકો છો, યસ ભાઈ તમારી વાતથી હું એકદમ એગ્રી કરું છું. અત્યારના સમયમાં અગર આપણે એક ઇન્કમ ઉપર બેસી રહીએ ને તો કઈ જ લાઈફની અંદર મોટું નહીં થવાનું. આ બિઝનેસ છે ને તમારી માટે જ છે. કેમ તમારી માટે છે ખબર છે ભાઈ? કેમ કે તમે ઓલરેડી એક તો જોબ કરો છો. અગર માની લો તમારે કોઈ સાઈડ વર્ક કરવું બી છે, તો માર્કેટની અંદર અગર તમે દુકાન બી ખોલશો તો કમસે કમ તમારે 4 થી 8 કલાક આલવા પડશે. હવે તમે એક તો જોબમાં 10 કલાક આપો તો બીજા 4 થી 8 કલાક તમે એક્સ્ટ્રા તો આપી નથી શકવાના. આપી શકવાના ભાઈ? નથી આપી શકવાના, રાઈટ કે નહીં? કોઈ બીજી પણ નોકરી પણ નથી કરી શકવાના. તો આ એક એવો બિઝનેસ છે જે તમે જોબથી ઘરે આવીને ઘરમાં જ રહીને 2-3 કલાક મોબાઈલમાં કામ કરીને તમે કરી શકો છો ને પૈસા કમાઈ શકો છો. આ રીતે એની નીડ પકડો કે એની નીડ શું છે અને એના ફાયદા માટે વાત કરવાની છે આપણે. મેં ના કીધું આપણા મતલબ માટે નહીં, એનો ફાયદો કેવી રીતે થાય છે એની ઉપર વાત કામ કરો. કેમ કે આ બિઝનેસ જ હેલ્પિંગ નો છે. નીચેવાળાની હેલ્પ કરીશું તો આપણે ઓટોમેટિક ગ્રો કરવાના છીએ. સમજાઈ ગયું ભાઈ? અગર એક વ્યક્તિ છે તો એને આ રીતે વાત કરી શકીએ છીએ. અગર માની લો કોઈ હાઉસવાઈફ છે તો એને કઈ રીતે રિપ્લાય આપી શકીએ છીએ? ઓકે બેન, તમે કેટલું ભણેલા છો? પહેલા જેનો પ્રશ્ન પૂછો, તમે કેટલું ભણેલા છો? ઘણી બધી હાઉસવાઈફ, મેં મેક્સિમમ હાઉસવાઈફ ને આ પૂછ્યું તો મેક્સિમમ હાઉસવાઈફે ગ્રેજ્યુએશન કરેલું હોય છે. તો મારો એમનો બીજો સવાલ એવો હોય છે કે ઓકે બેન, તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો તમને તો કોઈ બી સારી જોબ મળી જોત, તો તમે અત્યારે હાઉસવાઈફ કેમ રહ્યા? કે તમે જોબ કેમ ના લીધી? ભાઈ આ સવાલ બને કે ના બને અલ્પેશભાઈ? વર્ષાબેન, આ સવાલ તમે કરી શકો કે ના કરી શકો? બને ને ભાઈ. એની ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે ભારતીબેન, છતાં બી એની જોબ નથી કરી, તો એનું પાછળનું કારણ શું છે? તો એ શું કહેશે કે નાની ઉંમરમાં મેરેજ થઈ ગયા, અથવા તો ઇનલોન્સમાં મતલબ સાસરા પક્ષમાં એવું છે કે બહાર જઈને કામ નથી કરી શકતા, અથવા તો કે નાના બાળકો છે એટલે ઘરની બહાર નથી જઈ શકતા. આના પ્રશ્નો આવશે કંઈક ને કંઈક. આવા જ પ્રશ્નો આવશે. તો પછી આપણે એને એગ્રી થઈને બોલો, યસ બેન, તો આ બિઝનેસ એકદમ તમારી માટે છે. અમારી જોડે ઓલરેડી તમારા જેવી ઘણી બધી હાઉસવાઈફ કામ કરી રહી છે. કેમ તમારી માટે છે ખબર છે? કેમ કે અત્યારના સમયમાં એક તો તમારે જોબ કરવી બી છે. અગર માની લો તમારા હસબન્ડ, તમારા સાસરા પક્ષના વ્યક્તિ બધા તમને સપોર્ટ બી કરે છે, તમારે જોબ બી કરવી બી છે, છતાં બી અત્યારે માર્કેટની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી નથી કે આપણે મહિનાના 20-40 હજાર રૂપિયા આપણને મળી શકે. કેમ કે માર્કેટની અંદર કોમ્પિટિશન એટલું વધી ગયું છે. ભાઈ છે ક્યાંય જોબ એવી? કોઈને મળે છે એવી જોબ 30-40 હજાર રૂપિયાની? નહીં મળતી, રાઈટ કે નહીં? તો આપણે આ એગ્રી થઈને આપણે એને બોલવાનું છે, તો બી નથી મળતી. તો આ બિઝનેસ તો એવો છે ને કે તમે એક તો તમારા પરિવારને બી સંભાળી શકો છો, તમારા બાળકોને બી સંભાળી શકો છો, અને તમારા રેસ્ટ ટાઈમની અંદર 3 થી 4 કલાક ઘરે રહીને જ કામ કરીને તમે પૈસા કમાઈ શકો છો. અને સાચી વાત કહું ને, મને તમારી વાત એટલી સરસ લાગી કે હું તમને પર્સનલી સપોર્ટ કરીશ. આ વસ્તુ બોલો, એને ફીલ કરાવો કે તમે એની માટે વાત કરી રહ્યા છો ભાઈ. એની હેલ્પ કરવા માટે તમે બિઝનેસની શરૂઆત કરાવો છો, ના કે આપણા બેનિફિટ માટે. તમારી વાત મને એટલી સરસ લાગી ને બેન કે હું પર્સનલી તમને સપોર્ટ કરવા માંગુ છું. આ વસ્તુ બોલો, એને ફીલ મને એમ બોલો, આ વસ્તુ તમે કહેશો કોઈ બી લેડીઝ ને, તમને શું લાગે તમારી પર ટ્રસ્ટ કરશે કે નહીં કરે? પછી પણ ના, ઘણા બધા લોકો શું કરશે, જોઈ લીધા ફાયદા, હવે બોલો ક્યારે જોઈનિંગ લેવું છે.
સ્ટાર્ટ કરવું છે તો શું કહેશે? કઈ લાગતું નહીં કે આની અંદર કઈ થાય મને. તો ડાયરેક્ટ રિપ્લાય નથી આલવાના ભાઈ. આ બિઝનેસ, આ પ્રોફેશનલ એવું છે કે જ્યાં તમે જેવા ઘરમાં છો એવા બહાર રહેશો તો રિઝલ્ટ નહીં મળે. તમારે આ બિઝનેસના અંદર ટોન બદલવા પડશે. હું મારા ઘરની અંદર કેવી પર્સનાલિટી છું મારા અપલાઈનને પૂછશો તો તમને ખ્યાલ આવી જશે. બટ હું અત્યારે કઈ રીતનું છું એ તમે જોઈ રહ્યા છો, રાઈટ? તો બંને બાજુમાં અલગ અલગ થોડું રહેવું પડશે આપણે. કેટલા લોકોને ક્લિયર થઈ ગયું ભાઈ આટલા સુધી? ક્લિયર? હજુ ઘણું બધું શીખવાનું છે, ટાઈમ ઓછો છે, ફટોફટ રિપ્લાય આપો. ચલો, મને ઘણું બધું હજુ બાકી છે શીખવા માટેનું. આટલા સુધી સમજાઈ ગયું ભાઈ? યસ. ઓકે, ચલો, વેરી ગુડ. હવે ચાલો થોડુંક આપણે ઓર આગળ જઈએ, હે ને? જેમ કે મેં તમને કીધું, સમજાવવાના તો 13 પોઈન્ટ જ છે આપણે બિઝનેસના ફાયદા માટે. બટ જે એક્સ્ટ્રા જે વાત છે ને એ સામેવાળા વ્યક્તિ જોડે વાત કરવાનો ટોન અલગ અલગ રાખવાનો છે. ટોન અલગ કરવા માટે શું કરવાનું? સામેવાળાનું બેકગ્રાઉન્ડ પૂછી લેવાનું. મારું તો જો બસ ચાલે ને તો હું તો એના પિયરનું બી પૂછી લઉં, સાસરાનું બી પૂછી લઉં, એના પપ્પા શું કરતા હતા એ બી પૂછી લઉં, એ જે ભાઈ કામ કરતા હોય તો એમને પૂછી લઉં. અચ્છા, તમારા મિસિસ શું કામ કરે છે, હે ને? કદાચ મિસિસ બી એવી હોય જે માની લો કે એમના હસબન્ડને કંટ્રોલ કરતી હોય વધારે, તો ત્યાં દુખતી નસ હોય તો પછી ત્યાં આપણે વાત કરી શકીએ, એ પ્રમાણે વાત કરી શકીએ. તો બધું પૂછવાનું, એનું સામેવાળાનું બેકગ્રાઉન્ડ બધું જ પૂછી લો, જાણી લો. એ ભાઈ છે તો ઓકે ભાઈ તમે ખેતીવાડી કરો છો? ના. તમારા પપ્પા ખેતીવાડી કરે છે? ના. તમારા પપ્પા શું કરે છે? તો ખબર પડે કે એના ફાધર કયા પ્રોફેશનમાં હતા, કયા લેવલ ઉપર હતા, એ વ્યક્તિ કયા લેવલ ઉપર છે, અને એ બંનેમાંથી બેલેન્સ કરી અને આપણે કંઈક રિપ્લાય આપીને એને જોઈન કરાવી શકીએ છીએ. સામેવાળા વ્યક્તિનું માઇન્ડ જે સાયકોલોજી છે સમજવા માટે એનું બેકગ્રાઉન્ડ જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર માની લો કોઈ વ્યક્તિ એવું કહે છે, કોઈ છોકરી એવું કહે છે કે મારા પપ્પા તો ખેતીવાડી કરે છે પણ મારે કંઈક અલગ કરવું છે મેડમ, તો આપણે સમજાઈ શકીએ, જો બકા તો તમારા પપ્પા ખેતીવાડી કરે છે, તમારા પપ્પાને આ બિઝનેસ સમજાવશો તો એને સમજમાં નહીં આવે. કેમ કે એ તો ખેતીવાડી કરે છે તો એમને ઓનલાઈન શું છે, એઆઈ શું છે, એ બધી વસ્તુ એમને નહીં ખબર હોય કદાચ, માની લો. તો તમે એમને સમજાવવા જશો તો નહીં સમજે. તો આ તમારું સેલ્ફ ડિસિઝન તમારે લઈને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો જ હું તમને સપોર્ટ કરીશ. પપ્પા તો તમને હા જ પાડવાના છે. તો આ રીતે તમારે કનેક્શન બનાવીને વાત કરવાની છે. ઓકે, ચલો હવે બીજી વસ્તુ, એક બહુ સરસ વસ્તુ. આટલું બધું કર્યા છતાં બી માની લો કે હજુ પણ રિઝલ્ટ નથી મળતો. હજુ પણ ઘણા બધા લોકોના માઇન્ડમાં એવું હશે. ભૂમિકાબેન તમે જે બોલ્યા ને બધું જ બોલીએ છીએ હવે. હજુ પણ આ જ સવાલો હશે. કેટલા લોકોના આવા સવાલો છે? ભૂમિકાબેન તમે જે બોલો ને બધું જ બોલીએ છીએ છતાં બી રિઝલ્ટ નથી મળતા. ઘણા બધા લોકોને હજુ પણ આ હશે. તો હવે બીજી વસ્તુ શું છે જે સૌથી વધારે કામ કરે છે, જે મેં સૌથી વધારે યુઝ કરું છું લોકોને સમજાવવા માટે? લોકોને સમજાવવા માટે સૌથી વધારે એ વસ્તુ હું યુઝ કરું છું જેને કહેવાય છે સ્ટોરી શેર કરવી. શું કરવું? અગર માની લો આટલું બધું સમજાયા પછી બી ક્લોઝિંગ નથી આવતું તો છેલ્લું તમારું હથિયાર છે શેર સ્ટોરી. સ્ટોરી શેર કરો. મને એમ સમજાવો કે પિક્ચર જોવા જઈએ તો આખું પિક્ચર યાદ રહેશે ખરી? પણ એ પિક્ચરની જે સ્ટોરી હતી ને એ થોડી થોડી આપણા માઇન્ડમાં ઉતરતી હોય છે. પણ એ કયા કયા મુવમેન્ટ હતા, આ છે તે છે, બધું યાદ રહે ખરી? 3 કલાકનું મૂવી યાદ રહે ખરી? નથી રહેતું. પણ સ્ટોરી, એની સ્ટોરી આવી કંઈક હતી યાદ રહેતું હોય છે આપણને. તો લોકોને શું, કઈ પિક્ચર વધારે સૌથી વધારે ચાલે મને એમ કહેજો. પિક્ચર સૌથી વધારે કઈ ચાલે? ચલો કોણ કહેશે? જોવા તો જતા હશે ને થિયેટરમાં નહીં તો ફોનમાં, પોતાના ઘરે. કઈ સ્ટોરી સૌથી વધારે ચાલે છે મને એમ સમજાવો છો. જેની સ્ટોરી લોકોને હાર્ટમાં ટચ થતી હોય, દિલમાં ટચ થતી હોય, જેને માઇન્ડમાં સેટ થતી હોય, એ સ્ટોરી સૌથી વધારે, એ પિક્ચર સૌથી વધારે ચાલે. સાચી વાત કે નહીં? જે મૂવી આપણને હાર્ટમાં ટચ થતી હોય એ જ મૂવી સૌથી વધારે ચાલે. જેમ કે આપણી ગુજરાતમાં અત્યારે લાલો મૂવી બહુ ચાલી હતી. 1 કરોડમાં મૂવી શૂટિંગ થઈ હતું. 100 કરોડથી પણ પ્લસ, 100 કરોડ પ્લસ એ મૂવીએ પૈસા કમાણા. કેમ કમાણા? કેમ કે એ ભગવાન ઉપર આખી સ્ટોરી બનાવેલી હતી અને આપણે ભગવાનના ભક્ત છીએ, સ્પેશિયલી કૃષ્ણ ભગવાન, દ્વારકાધીશ. એટલે આપણને સ્ટોરી શું થઈ ગઈ, દિલમાં ટચ થઈ ગઈ. ટચ થઈ ગઈ કે ના થઈ ગઈ? તો લોકો શું કર્યું?
એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર થિયેટરમાં જઈને મૂવી જોઈ છે લોકોએ. સાચી વાત કે નહીં? તો અહીંયા તમારે શું કરવું પડશે ખબર છે? તમારું લાસ્ટ હથિયાર છે સ્ટોરી શેર કરવી. જે વ્યક્તિ જે પ્રોફેશનમાંથી આવે છે એ પ્રોફેશનની વ્યક્તિની સ્ટોરી શેર કરવી. ચલો આગળ કઈ રીતે કરવાનું છે હું સમજાવું તમને. હવે થોડી ફાસ્ટ ફોરવર્ડ જઈશ, તમે સમજવાનો ટ્રાય કરજો પ્લીઝ. ઓકે, જેમ કે માની લો સામેવાળું વ્યક્તિ છે એવું કહે છે કે મેં 15,000 રૂપિયા તો તમને આપી દઉં. મેડમ સર એક 5,000 છોડો, 10,000 છોડો, હું 15,000 ત્રણ આઈડી થી બિઝનેસ ની શરૂઆત તો તમારી જોડે કરી લઉં, પણ હું તમારી જેમ બીજા લોકોને સમજાવી શકીશ કે નહીં? આ એનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન કેવો આવશે? મારે પ્રોડક્ટ સેલ થશે કે નહીં? ત્રીજો પ્રશ્ન કેવો આવશે? હું તમારી જેમ આટલા બધા લોકોને હેન્ડલ કરી શકીશ કે નહીં? મેડમ તમે તો આટલા બધા લોકોને હેન્ડલ કરો છો, હું કરી શકીશ કે નહીં? મને સપોર્ટ મળશે કે નહીં? આ બધા સવાલોનો જવાબ આપતા શીખવું પડશે. હવે માની લો એ વ્યક્તિ એમ કીધું છે કે હું તમારી જોડે બિઝનેસની શરૂઆત તો કરી લઉં પણ મને તમારા જેવું સમજાવતા આવડશે નહીં. તો તમારે એવું કહેવાનું કે યસ, એની માટે બધી હું પણ તમારા જેવી જ હતી, હું પણ તમારા જેવો જ હતો, મને પણ આ પ્રશ્ન હતો. એને એગ્રી થાવ, પહેલા એના પ્રશ્નથી એગ્રી થાવ. હું પણ તમારા જેવી જ હતી, હું પણ તમારા જેવો જ હતો, મને પણ એવું લાગતું હતું કે હું બિઝનેસની શરૂઆત તો કરી લીધી છે પણ હવે થશે કે નહીં થાય. પણ સાચું કહું ને, જયારે આ બિઝનેસની મેં ટ્રેનિંગ મીટિંગ અટેન્ડ કરી ને ત્યારે બધું જ મને ક્લિયર થઈ ગયું અને અત્યારે હું સારી રીતે બિઝનેસ કરી શકું છું. આ એનો જવાબ આપો, રાઈટ. બીજું શું કહેવાનું છે? મારા પ્રોડક્ટ સેલ થશે કે નહીં? તો એને શું કહેવાનું? ફરીવાર એગ્રી થાવ. યસ, હું તમારા પ્રશ્નથી એકદમ એગ્રી છું, કારણ કે મારા મનમાં બી ડર હતો. મેં 35,000 ની પ્રોડક્ટ લઈને શરૂઆત કરી હતી તો મને એવું થતું હતું કે આ પ્રોડક્ટ તો લઈ લીધી, હવે સેલ થશે કે નહીં થાય, શું કરીશ હું હવે? પણ મેં સાચું કહું ને, જ્યારે મને જે મારા અપલાઈન હતા એમને મને બહુ સારી રીતે સપોર્ટ કર્યો, ટ્રેનિંગ મીટિંગ આપી, જેના કારણે મારી પ્રોડક્ટ સેલ થઈ ગઈ અને મને સારી રીતે તૈયાર બી થઈ ગઈ હું કામ કરવા માટે. તો તમને બી હું અહીંયા સપોર્ટ આપીશ, ટ્રેનિંગ મીટિંગ આપીશ, જેથી તમે પણ સારી રીતે પ્રોડક્ટ સેલ કરી શકશો. આ વસ્તુ આપણે કહેવાની છે. માની લો એ કહે છે કે હું તમારી જેમ આટલા બધા લોકોને હેન્ડલ કરી શકીશ કે નહીં? તો એને શું કહેવાનું? ભાઈ તમારે 100-200 લોકોને હેન્ડલ નથી કરવાના, તમારે ખાલી 4 લોકોને જ હેન્ડલ કરવાના છે. એ 4 લોકો બીજા 8 લોકોને હેન્ડલ કરશે, એ 8 લોકો બીજા 16 લોકોને હેન્ડલ કરશે. એ રીતે આખો બિઝનેસ પ્લાન બનાવેલો છે. એ તમને બધું ટ્રેનિંગ મીટિંગમાં સમજાવવામાં આવશે. બસ એ જ એક જ વસ્તુ છે. જેટલા બી ક્વેશ્ચન કરે એના ક્વેશ્ચન થી એગ્રી થાવ, એગ્રી થયા પછી 5 સેકન્ડ થોડા રિલેક્સ થાવ અને 5 સેકન્ડ પછી એને જવાબ આપો, તો એ સૌથી વધારે માઇન્ડ સેટ થશે એનું. ઓકે, અને આ સમયે તમારે કોઈ બી સ્ટોરી રેડીમેડ રાખવાની છે. સ્ટોરી લોકોને બહુ જ યાદ રહે છે. અગર તમારી સ્ટોરી નથી તો સ્ટોરી બનાવી દો, અથવા તો ચાહે તમારી અપલાઈનની સ્ટોરી હોય, તમારી ડાઉનલાઈનની સ્ટોરી હોય કે તમારી ખુદની સ્ટોરી હોય, તમારે સ્ટોરી શેર કરવી પડશે. કેવી સ્ટોર? કે માની લો કે એક વ્યક્તિ મને એવું કીધું હતું, જેમ કે હમણાં જ ઓબ્જેક્શન આવ્યો મોર્નિંગમાં જ, એક વ્યક્તિનું મેં ફોલોઅપ લીધું તો એમને એવું કીધું કે મારા ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર આ બિઝનેસને લઈને બહુ નેગેટિવિટી ફેલાયેલી છે, કે મારા ફેમિલીની અંદર મારા જે કાકા હતા એમને આ બિઝનેસની શરૂઆત કરી હતી ને ફેલ ગયા હતા, એટલા માટે મારા ઘરની અંદર કોઈ વ્યક્તિ નેટવર્ક માર્કેટિંગ કરવા માંગતું નથી. આ એનો ઓબ્જેક્શન છે. તો હવે આના રિલેટેડ શું સ્ટોરી હોય? હવે તો કઈ નહીં, મેં મારા લાઈફની અંદર થોડી પાછળ ગઈ તો મેં એમને એવું કીધું કે ભાઈ 2013-14 ની અંદર મારા જે મોટા ભાઈ છે ને એમને પણ આખી ઓફિસ તૈયાર કરી હતી, કમસે કમ 3 લાખ રૂપિયાનું રોકાણ કરી, અને રાધનપુરની અંદર જ વ્હાઇટ સાઇન કરીને કંપની હતી, એ કંપનીની અંદર. અને મારા ભાઈ છે ને અહીંયા ફેલ ગયા હતા અને એમને મને પણ આ બિઝનેસ કરવાની સીધી ના પાડી હતી કે ભૂમિકા આ બિઝનેસ ના કર, આની અંદર મેં ઓલરેડી નુકસાન કરેલું છે. પણ છતાં બી મેં આ બિઝનેસ ચાલુ કર્યો, કેમ કે મારા ભાઈને મેં સમજાયું કે જે ટાઈમે તમે ચાલુ કર્યો હતો ને 2013 પહેલા, ત્યારે કોઈ લો નતો, કોઈ કાનૂન નતો, એટલા માટે જેવી તેવી કંપનીઓ ચાલતી હતી, એટલા માટે નુકસાન જતું હતું. પણ અત્યારે તો ભાઈ લો અને કાનૂન બધું આવી ગયું છે, અત્યારે જેવી તેવી કંપનીઓ ચાલતી નથી, એટલે આ કંપનીમાં સારું રિઝલ્ટ મળી શકે છે. મેં એમને સમજાયું તો એ સમજ્યા અને મને સપોર્ટ બી કર્યો, તો અત્યારે હું આ લેવલ ઉપર છું. બસ આ સ્ટોરી સમજાવો.
અને આ કોઈ ફેક સ્ટોરી નહીં ભાઈ, આ રિયલ સ્ટોરી છે. અને મેં મારો આઈડીટીસી બનાવું ને એની પહેલા મારા ભાઈનો આઈડીટીસી બનાવ્યો હતો. એના એકાઉન્ટમાં પૈસા જમા થયા ને તો એને ટ્રસ્ટ આવ્યો કે હા બેન હવે તું કર કામ એમ. તો હું એક જ લગભગ 9 મહિનાની અંદર ડબલ આઈડીટીસી બનેલી છું. મારા ભાઈના આઈડીમાં પણ ટીસી બની હતી ને મારા આઈડીમાં પણ ટીસી બની હતી. રાઈટ? તો આ વસ્તુ છે કે સ્ટોરી શેર કરો તો લોકો વધારે એગ્રી થશે. બરોબર છે? હવે માની લો સ્ટોરી તમારી, અને એની માટે બીજા લોકોને સાંભળો. જ્યારે ટ્રેનિંગ મીટિંગ થતી હોય ને ત્યારે બીજા લોકોને સાંભળો તો તમને ખ્યાલ આવશે કે સ્ટોરી કેવી કેવી હોય છે. રાઈટ? જેમ કે અત્યારે ઘણા બધા, જેમ કે આપણા સર છે, પરેશભાઈ પટેલ સર છે, એમની સ્ટોરી કેટલી ગજબની છે તમે જોઈ શકો છો. એ જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એ બેકગ્રાઉન્ડમાં જ્યારે મને કહેતા હોય એમના ગામ વિશે કે ભૂમિકા અમારા ગામની અંદર પાણીની પણ બહુ મોટો પ્રોબ્લેમો ચાલતા હતા કે ત્યાં પાણી પણ પીવાના નતા મળતા. તો મને ખરેખર એવું થાય કે જ્યાં પાણી પણ પીવાના નતા મળતા ત્યાંથી સર બહાર નીકળીને અત્યારે એનટીસી લેવલ ઉપર છે, 6 લાખનું દેવું હતું, 50,000 રૂપિયા વ્યાજે લાવી એમને બિઝનેસની શરૂઆત કરી અને પોતાની અને પોતાના પરિવારની લાઈફ ચેન્જ કરી દીધી. આ ભાઈ છે કે નહીં એક પાવરફુલ સ્ટોરી? તો તમે આ બધા લોકોની સ્ટોરી સાંભળો તો તમને ખ્યાલ આવશે. પ્રકાશ સરની સ્ટોરી છે, હે ને? પોતાની સ્ટોરી, પોતાની નાની નાની સ્ટોરી શેર કરો. જેમ કે આપણે લાલજી સરની સ્ટોરી છે કે કઈ રીતે એક જગ્યાએ 16,000 નોકરી કરતા, 16,000 પગારમાં નોકરી કરતા હતા અને અત્યારે આ બિઝનેસની અંદર આવ્યા પછી એમને કેટલું પરિવર્તન લાવી દીધું છે પોતાની લાઈફમાં. મારી પોતાની વાત કરું તો હું ખુદ 16,000 ની અંદર 10 થી 12 કલાક આપી દેતી હતી. કોઈ માઇન્ડની સિચ્યુએશન નથી, હેલ્થ એટલી ખરાબ હતી કે પૂછો જ નહીં. બીજા દિવસે બીમાર હોઉં, આજે સારું છે બીજા દિવસે બીમાર. આ બિઝનેસમાં આવ્યા પછી જ આટલી સ્ટ્રોંગ પર્સનાલિટી મારી બની છે. હું તમારી સામે આટલું કોન્ફિડન્ટલી બોલી શકું છું. તો 16,000 માંથી બહાર નીકળીને 40-45,000 રૂપિયા, 50,000 રૂપિયા ઇન્કમે આ બિઝનેસમાં આ રીતે પહોંચી મેં. આવી નાની સ્ટોરી ક્રિએટ કરો ભાઈ, અને સ્ટોરી તમે સમજાવો સામેવાળા વ્યક્તિને કે તમારા જેવા અમારા બેન છે એક, તમારા જેવા અમારા ભાઈ હતા એક, તમારા જેવા એક સર હતા અમારા, તમારા જેવા જ અમારા અપલાઈન હતા, એમની લાઈફમાં પણ આવા પ્રોબ્લેમ હતા અને એમને શરૂઆત કરી પણ અત્યારે આ સ્ટેજ ઉપર છે. લાસ્ટમાં એક જ ઓપ્શન છે, સ્ટોરી શેર કરો. સમજાઈ ગયું ભાઈ? હેલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? સ્ટોરી શેર કરો. કેટલા લોકોને આ વસ્તુ ગમી? ગમે કે ના ગમે, સ્ટોરી શેર કરશો તો જ રિઝલ્ટ નીકળશે લાસ્ટમાં. કેમ કે આપણે બિઝનેસ કરવાનો છે, બિઝનેસ વોલ્યુમ ચડાવવાના છે. દર શુક્રવાર બિઝનેસ વોલ્યુમ ચડાવશો તો દર બુધવાર પૈસા આવશે. અગર કભી બિઝનેસ વોલ્યુમ ચડાવશો, મહિનામાં એક જ વાર બિઝનેસ વોલ્યુમ ચડાયા છે તો એક મહિનામાં એક જ વાર ચેક આવશે. દર અઠવાડિયે બિઝનેસ વોલ્યુમ ચડાવવા પર ધ્યાન આપશો તો દર અઠવાડિયે ચેક આવશે. અને દર અઠવાડિયે ચેક કમાવા માટે બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન કરતા આપણે શીખવાનું છે. ખુદ પ્રોબ્લેમ બનીને ઊભું નહીં રહેવાનું. ઘણા બધા લોકો પોતે ખુદ પ્રોબ્લેમ બનીને ઉભા રહેશે. હવે શું કરું? કઈ નહીં ભાઈ, શું કરી શકીએ હવે? તો જયારે તમે ખુદ સમજવા માટે તૈયાર નથી તો બીજું તો શું કરી શકીએ હવે આપણે? સમજાય છે ને મારી વાત? ઓકે, તો આ રીતે આપણે શું કરવાનું છે? લાસ્ટમાં એક જ ઓપ્શન છે, સ્ટોરી. યા તો સ્ટોરી રિયલ સ્ટોરી છે તો કહી દો, યા તો સ્ટોરી બનાવી દો, પણ સામેવાળા વ્યક્તિને સ્ટોરીથી તમે કન્વિન્સ કરી શકો છો. આ ફાઇનલ વસ્તુ છે. ઓકે, જેમ કે માની લો કોઈ બ્યુટી પાર્લર વાળા આવે છે તો મારી ટીમમાં જેટલા બ્યુટી પાર્લર વાળા છે હું એમનું ઓબ્જેક્શન આપું છું, એક્ઝામ્પલ આપું છું. બરોબર? કોઈ ખેતી વાળું વ્યક્તિ હોય છે તો હું ભેમાભાઈ પ્રજાપતિ છે એમનું એક્ઝામ્પલ આપું છું કે 65 વર્ષની ઉંમર છે છતાં બી આ બિઝનેસ ની અંદર અત્યારે એરિયા ટીમ કોર્ડિનેટર બનવાના છે. હે ને? કોઈ ટીચર છે તો આરતીબેન નું એક્ઝામ્પલ આપું છું. કોઈ કપડાનું કામ કરે છે તો હું સ્વપ્નાબેન નું એક્ઝામ્પલ આપું છું. કોઈ હાઉસવાઈફ ની વાત કરે છે તો હું સોનલબેન નું એક્ઝામ્પલ આપું છું. ઘણા બધા લોકોના પ્રોબ્લેમ છે લાઈફની અંદર, તો બધાના નાના એક્ઝામ્પલ આપો તો જલ્દી રિઝલ્ટ મળશે એમને સારા. ઓકે, તો આ વસ્તુ પર વધુ ને વધુ ફોકસ કરો. કેટલા લોકોને ખબર પડી ગઈ આટલા સુધી? અને સામેવાળા વ્યક્તિને કમ્ફર્ટેબલ કરો તમારી જોડે. તમે એટલું સ્ટ્રોંગ કનેક્શન બનાવો એનું, એટલું મસ્ત, એટલું શાંતિથી વાત કરો અને સામેવાળા વ્યક્તિને એકદમ કમ્ફર્ટેબલ કરી દો તમારી જોડે કે તમારી વાત એ અડધો કલાક શું કલાક બી સાંભળવા માટે તૈયાર થઈ જાય, ક્લોઝિંગ આપવા માટે તૈયાર થઈ જાય. કમ્ફર્ટેબલ કરો સામેવાળા વ્યક્તિને તમારી જોડે કે દિલ ખોલીને વાત કરી શકે કે એકચ્યુઅલી એને ક્યાં પ્રોબ્લેમ નડે છે. કે બધા લોકોને પૈસાનો પ્રોબ્લેમ નહીં હોતો ભાઈ, બધા લોકોને પૈસાનો પ્રોબ્લેમ હોય છે. સેમ પ્રોબ્લેમ બધાને નહીં હોતો. 10 માંથી 5 જ લોકોને પૈસાનો પ્રોબ્લેમ હોય છે, 5 લોકોને બીજા અલગ અલગ પ્રોબ્લેમ હોય છે.
તો એ બધાના પ્રોબ્લેમ ઓળખો, ઓળખ્યા પછી વ્યક્તિને કમ્ફર્ટેબલ કરો, કમ્ફર્ટેબલ કર્યા પછી એનો જવાબ આપો શાંતિથી, અને પછી તમે ક્લોઝિંગ કરો, તો વધુમાં વધુ રિઝલ્ટ મળશે. સમજાય છે વાત ભાઈ? રાઈટ? આ વસ્તુ પર આપણે ફોકસ કરવાનું છે. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? ચેન્જ કરવાની છે. બોલતા પહેલા સાંભળતા શીખો. બોલતા પહેલા ગોપાલભાઈ આપણે શું કરવાનું છે? સાંભળતા શીખવાનું છે. ભારતીબેન, અત્યારે મેઇન પ્રોબ્લેમ જ એ ચાલે છે. બધાને બોલવું જ છે, સાંભળવું કોઈનું નથી. અગર બધા બોલશે, સાંભળશે જ નહીં તો સોલ્યુશન કઈ રીતે થશે? તો આ બિઝનેસ ની અંદર આપણે સોનુ શર્મા એવું જ કે છે, મેં 2 દિવસ પહેલા જ એમનો એક ઇન્ટરવ્યુ વિડીયો સાંભળ્યો હતો, એની અંદર કહેવામાં આવ્યું હતું કે બેસ્ટ એવું તો શું છે કે લાઈફની અંદર આપણે બેસ્ટ બની શકીએ. તો એમને એવું કીધું કે બેસ્ટ લિસનર બનો. આપણે લિસનર એટલે સાંભળતા શીખો. બેસ્ટ સામેવાળા વ્યક્તિને જેટલું સાંભળતા શીખશો ને એટલું તમારું જે તમારી સાઈડ છે ને એકદમ સ્ટ્રોંગ બની જશે. કેમ કે અત્યારનો સમયનું દુઃખ જ એ છે, કોઈ કોઈનું સાંભળતું જ નથી. અને તમે જો થોડું સાંભળી લીધું તો તમારું કામ થઈ જશે. તો થોડું સાંભળતા શીખો સામેવાળા વ્યક્તિને, હે ને? અને જયારે તમે ક્લોઝિંગ માંગશો ને એટલે ઘણું બધું, જયારે એના પરિવારને બી એ વાતો નહીં કરવી હોય, એ બધી વાતો તમને કરી દેશે જયારે તમે સાંભળવાનું ચાલુ કરશો. જેમ કે એક હાઉસવાઈફ હોય તો શું કે, મેડમ મારા હસબન્ડ તો પૈસા નહીં આપતા, મારા હસબન્ડ તો મારા સાસુનું જ સાંભળે છે, એટલા માટે મારે આ કરવું છે, તે કરવું છે, એ બધું જ બોલશે. પછી હું એને જવાબ હા 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 નહીં બેન, હા નહીં બેન, અત્યારે તો આવું જ ચાલે બેન. સાંભળવાનું છે. પછી એને જો બેન આટલો મોટો પ્રોબ્લેમ છે, તમારા હસબન્ડ તમારું નહીં સાંભળતા, એમને તમારા સાસુનું સાંભળે છે, તો વિચારો તમારે કંઈક લેવું છે તો તમે શું કરશો? તમારી માટે તો આ બિઝનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પોતે ખુદ સેલ્ફ ડિપેન્ડ બનો. હા નહીં બેન, મને તમારી પર વિશ્વાસ આવે છે, તમે જે રીતે વાત કરો એ પ્રમાણે આવે જ ને ભાઈ. એનું કોઈને એ હાઉસવાઈફ નું કોઈએ સાંભળ્યું જ નતું ને આપણે સાંભળી લીધું, તો હવે એને વિશ્વાસ આવવાનો જ છે. પણ અમુક લોકો શું કરશે, હા તમને ખબર ના પડી હોય તો ચલો મારા અપલાઈન જોડે વાત કરાવી લો. ભાઈ અપલાઈન જોડે તો તમારા અપલાઈન નું જો જેટલી અપલાઈન જોડે વાત કરાવશો ને એટલું અપલાઈન નો જ બિઝનેસ થશે, તમારો નહીં થાય. આ માઇન્ડમાં સેટ કરી લો. મોટો બિઝનેસ ત્યારે જ થશે જ્યારે તમે ખુદ પ્રોબ્લેમના સોલ્યુશન કરતા શીખશો, અને ખુદ પ્રોબ્લેમના સોલ્યુશન કરી અને ક્લોઝિંગ કરતા શીખશો, ત્યારે જ તમારો મોટો બિઝનેસ થશે. અગર અપલાઈન જ બધું કામ કરી આપે છે તો એ બિઝનેસ અપલાઈન નો ચાલી રહ્યો છે, તમારો નથી ચાલી રહ્યો. સમજી લો, આ વસ્તુ માઇન્ડમાં સમજી લો. પોતાનો ચલાવો છે ને ભાઈ બિઝનેસ, અહીંયા સેલ્ફ ડિપેન્ડ બનવા માટે આવ્યા છીએ. તો અપલાઈન ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું કે ડાઉનલાઈન ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું. આપણે પોતાની પ્રોબ્લેમનું સોલ્યુશન પોતે ખુદ કરતા શીખવાનું છે. હા, ગાઈડન્સ કોઈ બી નું લો, ગાઈડન્સ લઈ શકો છો કે મેડમ આ જગ્યાએ હું શું કરી શકું, એનું ગાઈડન્સ લો. બટ બધું અપલાઈન ને સોંપી મત દો કે તમે કરી આપો. ઘણા લોકો પ્રોડક્ટનું લિસ્ટ બી જાતે નહીં બનાવતા, ખાલી ફોટા મૂકી દેશે, મેડમ આ વસ્તુ આપી દેજો. તો લિસ્ટ કોણ બનાવશે, એનો હિસાબ કોણ કરશે, હિસાબ પ્રમાણે પૈસા કેવી રીતે કોણ કરશે? તો આ બધું એક્ટિવિટી તમારે ખુદ કરવી પડશે. અપલાઈન ઉપર બધું સોંપવાનું નથી ભાઈ. સમજાય ગઈ વાત? રાઈટ? કેમ કે બિઝનેસ આપણો છે તો કામ બી આપણે કરવું પડશે. અને આર્ગ્યુમેન્ટ જરા પણ નથી કરવાની. જો તમે આર્ગ્યુમેન્ટ કોઈ બી વ્યક્તિ છે, તમે એની જોડે આર્ગ્યુમેન્ટ કરવા લાગશો, બરોબર, ઘણા બધા લોકો એવા દૂધના દાગેલા હશે તો ભાઈ એકદમ એવું બોલશે કે તમને એવું લાગશે કે આનો શું જ કરું હું હવે. એવું નહીં, દૂધના દાજેલા ઝેર ઉગડતા હોય એવી રીતે ને કંપનીઓ માટે ખોટું બોલે. આવી કંપનીઓ તો મેડમ એકદમ બકવાસ હોય, જેટલી આવીને કેટલી જતી રહીને પૈસા કરી લીધું, એટલું બધું બોલશે તમને. એવા ટાઈમે બી આપણે શું કરવાનું છે? આર્ગ્યુમેન્ટ કરવા નથી બેસવાનું. બસ મેં તમને કીધું ને, ફીલ, ફેટ અને ફાઉન્ડ, આ વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે. સાચી વાત હો ભાઈ, મને પણ તમારી પહેલા આવું જ લાગતું હતું, પણ મેં આ બિઝનેસમાં બધી ટ્રેનિંગો લીધી ને એટલે સમજાઈ ગયું કે આ બધી વસ્તુ અલગ અલગ છે. 5 આંગળીઓ સરખી નથી તો બધી કંપનીઓ બી સરખી નથી. અચ્છા, તમે કયા ટાઈમમાં કર્યું હતું? તો એ શું કહેશે, મેં તો 2010માં કર્યું હતું, 8માં કર્યું હતું, 9માં કર્યું હતું. તો ભાઈ ત્યારનો 10કો-20કો પતી ગયો, ત્યારનો સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે ભાઈ. આ બધી વસ્તુ સમજાવવી પડશે અને પછી રિપ્લાય આપો તમે. આર્ગ્યુમેન્ટ જરાય નહીં કરવાનું. જો આપણે ને સામેવાળા વ્યક્તિના દિલ જીતવાના છે, આંખોમાંથી ઉતરવાનું નથી. અગર તમે આર્ગ્યુમેન્ટ કરશો તો સામેવાળા વ્યક્તિના આંખોમાંથી ઉતરી જશો તમે. પણ અગર તમે એની
એકદમ એનું દિલ જીતવું છે ને તો એને શાંતિથી જવાબ આપો, જેથી કરીને એ અત્યારે બિઝનેસ ચાલુ કરે કે ના કરે 6 મહિના પછી પણ તમારી જોડે ચાલુ કરશે. મેં ઘણા બધા એવા લોકો જોયા છે જે 1 વર્ષ પહેલા મારી જોડે બિઝનેસની શરૂઆત નથી કરી, અત્યારે કરે છે. તો આર્ગ્યુમેન્ટ જરાય નથી કરવાના, આર્ગ્યુમેન્ટ કરીને રિલેશન ક્યારેય નહીં બગાડવાના. ઓકે, આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બી મેઇન પોઈન્ટ ઉપર આવવાના છીએ. ચલો ભાઈ, કેટલા લોકો ઓર 15 મિનિટ બેસવા માટે તૈયાર છે? કેમ કે હજુ સેશન થોડું ઓર ચાલશે અને આજનું સેશન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમ કાલથી આખું સેશન તમારા બદલાઈ જવાના છે. ઓકે, 15 મિનિટ થોડું ઓર ચાલવાનું છે સેશન. તો કેટલા લોકો બેસવા માટે રેડી છે 15 મિનિટ ઓર? વેરી ગુડ, વેરી ગુડ. ચલો, એક્સાઇટમેન્ટ તો છે દરેકને શીખવા માટે. ઓકે, તો ચલો મને ચેક કરું એકવાર એક્સાઇટમેન્ટ તમારી. એકવાર જો મસ્ત તમે નમસ્કાર બોલી દો, એકદમ જોરદાર નમસ્કાર બોલી દો અનમ્યુટ થઈને કે યસ નમસ્કાર. હું રેડી. અહીંયા તો જે લોકો ઉઠ્યા છે ને જાગી જશે થોડા. યસ નમસ્કાર. નમસ્કાર. ફટોફટ બધાએ બોલો. યસ 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 યસ. વેરી મતલબ જાગે છે બધા જ. ઓકે ઓકે ઓકે, સરસ. જે લોકો મોબાઈલ સાઈડમાં મૂકીને સુઈ ગયા હશે ને જાગી ગયા હશે, આઈ એમ શ્યોર. ઓકે ઓકે ઓકે, ચલો. તો હવે આ થોડુંક આપણે આગળ સમજીએ. હવે અમુક ઓબ્જેક્શન એવા આવશે, કેવા આવશે ખબર? આ જોડવાનો બિઝનેસ છે ને, આ તો નેટવર્ક માર્કેટિંગ છે, આ તો ચેન બનાવવાની છે, આ તો એક નીચે એક સાંકળ બનાવવાની છે. હે ને ભાઈ? આવું ને આવો બી ઓબ્જેક્શન આવશે. અચ્છા, ટૂંકમાં એમ બોલો ને બેન, ઓનલાઈન છોડો, લોકોને જોડવાના જ છે ને, આપણે ચેન જ બનાવવાની છે ને, નેટવર્ક માર્કેટિંગ જ છે ને. ડાયરેક્ટ આવું જ બોલશે તમને. ભાઈ મને તો આવે જ છે ઓબ્જેક્શન, કારણ કે હું સૌથી વધારે ઓબ્જેક્શન હેન્ડલિંગ કરતી હોય એટલે મને સૌથી વધારે બધા ઓબ્જેક્શન આવતા હોય છે. તમને બી હવે આવવાનું સ્ટાર્ટ થઈ જશે ઓબ્જેક્શન. તો હવે ત્યાં તમે શું જવાબ આપશો? તો ત્યાં તમારે એક જ વસ્તુનો જવાબ આપવાનો છે કે ભાઈ માની લો કેટલા લોકોના ઘરે દૂધવાળા ભાઈ આવે છે આજુબાજુમાંથી, ગામડામાં રહેતા હોય તો ગામડામાંથી અલગ અલગ કેટલા લોકોના ટાઈપની દૂધવાળા ભાઈ તમારા ઘરે આવે છે દૂધ લેવા માટે, દૂધ આપવા માટે. કેટલા લોકોના ઘરે આવે છે દૂધ આપવા માટે? યસ એવરીવન. દરેક લોકોના આજુબાજુમાં આ વસ્તુ ચાલી જશે. તો મને એમ કોઈ જે ભાઈ છે એ કેટલા લીટર દૂધ લઈને આવતો હશે? કમસે કમ 20 લીટર, 15 લીટર, 25 લીટર, 30 લીટર, વધુ 40 લીટર, એનાથી વધારે દૂધ લઈને આવી શકે ખરી ભાઈ વેચવા માટે? તો માની લો એવી કામ કેટલું કરે રોજ આખી જેટલી પણ તમારી આજુબાજુની સોસાયટી અથવા તો મહોલ્લો છે અથવા તો ગામ છે તો ફળિયું કહેવાય. આખા ફળિયાની અંદર આજુબાજુની સોસાયટીની અંદર અમુક જગ્યાએ વાસ કહેવાતા હોય, વાસની અંદર બધી જગ્યાએ ફરીને દૂધ આપે છે. બરોબર? અને આ કામ એક છેલ્લા 20-25 વર્ષથી કરી રહ્યા છે, 30 વર્ષથી કરી રહ્યા છે, 40 વર્ષથી કરી રહ્યા છે, છતાંય એમને કરોડનું ટર્નઓવર નહીં કર્યું હોય. 10 કરોડનું 20 કરોડનું ટર્નઓવર કર્યું હશે નહીં. મને એમ કહો અહીંયા કેટલા લોકો એવા છે જે અમૂલ ડેરીનું દૂધ વાપરે છે? અમૂલ ગોલ્ડ, અમૂલ ડેરીનું દૂધ વાપરે છે. કેટલા લોકો એવા છે જે અમૂલ ડેરીનું દૂધ વાપરે છે? હવે અમૂલ ડેરીનો દૂધનો જ વાળો જે વ્યક્તિ છે એ તમારા ઘરે દૂધ આલવા આવે છે? જેનો માલિક છે એ આલવા આપે છે તમારા ઘરે દૂધ? નથી આવતો. છતાં બી એનું અત્યારે સૌથી મોટું માર્કેટ છે, રોજના કરોડોનું ટર્નઓવર થઈ રહ્યું છે. હવે બંનેમાં ડિફરન્સ શું છે? અમૂલ વાળો પણ દૂધ વેચે છે અને આપણા ગામના જે કાકા છે એ પણ દૂધ વેચે છે. બંનેમાં ડિફરન્સ છે માઇન્ડસેટનો અને સિસ્ટમનો. કાકા એવું કે છે કે ના હું તો જાતે જઈને ઘરે ઘરે દૂધ વેચાઈશ, એટલે એમનું લિમિટેડ નેટવર્ક રહેશે. જે એમના કસ્ટમર 40-50 કસ્ટમર રહેવાના છે કેમ કે લિમિટેડ જ છે. અમૂલ વાળા વ્યક્તિ એવું કર્યું કે ના મારે તો આખા ઇન્ડિયાની અંદર મારે દૂધ પહોંચાડવું છે. તો એમને શું કરી દીધું? એક સિસ્ટમ બનાવી દીધી, ફ્રેન્ચાઇઝી સિસ્ટમ. અને એના કારણે પૂરા ભારતની અંદર અત્યારે દૂધ વેચાય છે. તો મને એમ બતાવો શું થયું? નેટવર્ક થયું કે ના થયું? નેટવર્ક થયું કે ના થયું?
આખા ભારતની અંદર એમનું અમૂલ દૂધનું નેટવર્ક છે કે નહીં ભાઈ? દરેક ગામ ગામ શેરી શેરી દરેક જગ્યાએ અમૂલ દૂધ મળે છે કે નથી મળતું? હલો. તો આપણે જાણે અજાણે બધી જ જગ્યાએ નેટવર્ક માર્કેટિંગ સાથે સંકળાયેલા છીએ. પણ જ્યારે આપણે ખુદ પોતાનું નેટવર્ક બનાવવાનું આવે છે ને ત્યારે આપણને આ વાત થોડી સમજમાં આવી અઘરી થતી હોય છે. તો અગર માની લો કોઈ વ્યક્તિ તમારે આ ઓબ્જેક્શન ઉપાડે છે તો તમે કહી શકો છો જીઓ વાળા પણ અત્યારના સમયમાં મોટો બિઝનેસ જે વ્યક્તિ કરે છે ને એનું મોટું નેટવર્ક છે. સ્વિગી લઈ લો, મિંત્રા લઈ લો, મીશો લઈ લો, એમેઝોન લઈ લો, હે ને, મધર ડેરી લઈ લો, અમૂલ ડેરી લઈ લો, બાલાજી લઈ લો. કઈ એવી વસ્તુ છે જે ફ્રેન્ચાઇઝીસ વગર પૂરા ભારતમાં ચાલી રહી છે કે એની ક્યાંય ફ્રેન્ચાઇઝીસ છે નહીં, એમને પૂરા ભારતમાં ચાલે છે? ભાઈ છે ખરી ભાઈ? તો આપણે જાણે અજાણે બધી નેટવર્કમાં તો બિલ્ડ જ છીએ. તો સામેવાળા વ્યક્તિને સમજાવવાનું છે ભાઈ કે તમે ને હું જાણે અજાણે બધા નેટવર્ક તો કરી જ રહ્યા છીએ, નેટવર્ક માર્કેટિંગનો હિસ્સો તો છીએ જ, નેટવર્ક માર્કેટિંગ કરી જ રહ્યા છીએ, પરંતુ એ બીજાના ફાયદા માટે કરીએ છીએ, આ આપણા ફાયદા માટે કરવાનું છે. તો આપણા ફાયદા માટે કરવાનું છે એટલે આપણે જાતે માર્કેટિંગ કરવાનું છે. બીજા માટેના ફાયદામાં આપણે એમના કસ્ટમર બનીને પ્રોડક્ટ લઈએ છીએ. આપણે કસ્ટમર પ્રોડક્ટ લેવાની છે. સિમ્પલ વસ્તુ સમજમાં આવી ગઈ દરેકને? તમે ચાહે માય લાઈફસ્ટાઈલ કરશો કે નહીં કરો, નેટવર્ક માર્કેટિંગનો હિસ્સો તમે રહેવાના છો જિંદગીભર. તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે બીજાને નેટવર્ક બનીને બીજાને અમીર બનાવવા છે કે પોતાનું નેટવર્ક બનાવીને પોતે ખુદ અમીર બનવું છે. એ તમારે ડિસાઈડ કરવાનું છે. એઝ અ ડિસ્ટ્રીબ્યુટર હું તમને કહી રહી છું બધાને. તો કેટલા લોકો પોતાનું નેટવર્ક બિલ્ડ કરીને પોતે ખુદ અમીર બનવા માંગે છે? હેલો. અચ્છા, તમે યસ બી નહીં કહેતા, બોલો ભગવાન કઈ રીતે બનાવશે? ભગવાન એમ કહેતા મને કમ્પ્લેન કરશે, ભૂમિકાબેન તમારા ટીમના તો યસ બી નહીં કહેતા, હું કઈ રીતે એમને ટીમ બનાવડાવું? તો યસ બોલો તો થશે કામ. ઓકે, યસ, ઓકે ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. ચલો, તો થોડુંક ઓર હજુ આપણે જઈ રહ્યા છે, હજુ થોડુંક ઓર શીખવાનું છે, તો થોડાક ઓર આપણે શીખવા માટે રેડી રહેશું. બીજી વસ્તુ કે બસ દરેક વ્યક્તિને માય લાઈફસ્ટાઈલ એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી આપણે પૂરા ભારતની અંદર નેટવર્ક બિલ્ડ કરી શકીએ છીએ. અગર માની લો પોતાની કોઈ કંપની બનાવી છે તો એની માટે આપણને કરોડો રૂપિયા પૈસા જોશે. કરોડો રૂપિયા પૈસા સાથે સાથે આપણે નોલેજ બી જોશે. નોલેજ સાથે સાથે આપણે એવા લોકો બી જરૂર પડશે જે લોકો આપણને સપોર્ટ કરે, અને એ વસ્તુ આપણાથી પોસિબલ છે નહીં, જેવા તેવા વ્યક્તિની વાત હોતી નથી. તો આપણે પોતાની કંપની ખોલીને પોતાનું નેટવર્ક તો ક્રિએટ કરી નથી શકવાના. તો બેટર છે કે જે ઓલરેડી સારી એવી કંપની ચાલે છે એનો હિસ્સો બની અને આપણે પોતાનું નેટવર્ક ફ્રીમાં બિલ્ડ કરીએ છીએ. સમજાઈ ગઈ એવી વાત? સિમ્પલ વસ્તુ છે. તો માય લાઈફસ્ટાઈલ એક એવું પ્લેટફોર્મ છે જે ફ્રીમાં પૂરા ભારતની અંદર આપણે નેટવર્ક બિલ્ડ કરી શકીએ છીએ. દુનિયામાં દરેક મોટો બિઝનેસ નેટવર્ક ઉપર જ ડિપેન્ડ છે, નેટવર્કથી જ ચાલે છે. અને બીજી વસ્તુ કે આ બધા જ પ્રશ્નો તમે આપી દીધા જવાબ, અને તમને લાગતું હોય કે ભૂમિકાબેન હજુ આના સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છૂટી ગયા છે, તો એનું સોલ્યુશન તમે ખુદ કરી શકો છો. કઈ રીતે કરી શકો છો ખબર છે ભાઈ? નોટ ને પેન લઈને બેસો. જ્યારે તમે ફોલોઅપ લો ને ત્યારે લોકોને લખવાની આદત નથી, લખવાનું આદત રાખો. નોટ ને પેન લઈને બેસો જ્યારે પણ ફોલોઅપ લો ત્યારે, અને જે પ્રશ્નો કરે છે ને લખો. જેટલા બી પ્રશ્નો આવે છે ને લખો. તમે લખ્યા પછી એનું સોલ્યુશન નીકળશે. જ્યાં સુધી લખશો નહીં ત્યાં સુધી સોલ્યુશન નહીં રહે. તો લખવાનું થોડું યાદ રાખો, રાઈટ કે નહીં? બીજું કે અમુક લોકો કહેશે કે ભાઈ સારો છે બિઝનેસ, ભૂમિકાબેન બેસ્ટ છે બિઝનેસ, પણ પૈસા નથી ને ટાઈમ એ નથી. યા તો પૈસા નથી યા તો ટાઈમ નથી. આવો પ્રશ્ન આવતો હશે ઘણી બધી જગ્યાએ. આવે કે નહીં આવતો ભાઈ? ટાઈમ નથી ને પૈસા નથી. તો તમારે એમને કહેવાનું છે કે તમારે બિઝનેસ સારો લાગે તો એનો મતલબ એવો છે કે તમારે પૈસા કમાવા માટે તમારી જોડે પ્રાયોરિટી નથી. તમારી પ્રાયોરિટી પૈસા કમાવાની નથી. તમે આ બિઝનેસની શરૂઆત યા તો તમારી જોડે તમે આ બિઝનેસ શરૂઆત કરો છો તો એનો મતલબ કે તમારે પૈસા કમાવાની પ્રાયોરિટી છે. પ્રથમ પ્રાથમિકતા છે કે તમારા ઘરે તમે પૈસા કમાઓ, અને તમે નથી કરતા તો એનો મતલબ એવો છે કે તમારી પ્રાયોરિટી નહીં પૈસા કમાવાની. હવે મને એમ વિચારો, જે વ્યક્તિને પૈસા કમાયા વગર ચાલે એવું જ નથી, એ બાના લગાવે ખરી ભાઈ?
બહાના લગાવે ખરી, ટાઈમ નથી કે પૈસા નથી. એવું જ કરશે. હું ગમે તે જગ્યાએ જઈને સેટિંગ કરીશ. મારે પ્રાયોરિટી હતી, હું સખત એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળેલી છું. મારે જબરજસ્ત પ્રાયોરિટી હતી. મારા ઘરની અંદર પૈસા કોઈ નતા, છતાં બી નાની એજની અંદર મારી પર કોઈ ટ્રસ્ટ કરતું હતું નતું કરતું, છતાં બી મેં વ્યાજે પૈસા લીધા. જેમ તેમ કરીને બી સેટિંગ કરીને બી મેં 35,000 થી શરૂઆત કરી. પછી મેં ફરી વાર 60,000 ની ખરીદી કરી. એના પછી તો કેટલી વાર કરી, એ તો બધું આપણે બિઝનેસ કરીએ એટલે રેગ્યુલર ચાલતું રહેવાનું છે. બટ જસ્ટ આ એક્ઝામ્પલ માટે વાત કરું છું. તો મારે જરૂર હતી તો મેં ગમે તે સિચ્યુએશનની અંદર સેટિંગ કરીને સ્ટાર્ટ કર્યું. તો અહીંયા ઘણા બધા લોકો એવા બેઠા છે જે ગ્રીન આઈડી પણ નથી કરતા. કેમ? પૈસા નથી. તો ભાઈ પૈસા નથી એટલા માટે તો બિઝનેસમાં આવ્યા છીએ. પૈસા હોત તો આ બિઝનેસમાં જરૂર શું હતી તમારી? પૈસા હોત, આપણે અગર માની લો કરોડો રૂપિયા હોત આપણી જોડે, તો આપણે આ બિઝનેસની જરૂર શું હતી? આપણી જોડે પૈસા નથી એટલે તો આ બિઝનેસમાં આવ્યા છીએ. તો નથી તો આપણે સેટિંગ કરવું પડશે. અને માર્કેટમાં 15-20 હજારમાં કોઈ એવો બિઝનેસ નહીં જે ચાલુ થઈ જાય. 15-20 હજાર તો નાના મોટા ટેમ્પલેટ ને કાર્ડ ને બેનર ને આમ જ જતા રહેતા હોય, છપાવવામાં જ. હેલો, તો 15-20 હજારમાં કોઈ બિઝનેસ ચાલુ નહીં થતો, માર્કેટિંગ બી નહીં થતું 15-20 હજારમાં. તો આ જ બિઝનેસ છે જે 15-20 હજારમાં ચાલુ થઈ જાય છે. 15-20 હજારનો સ્ટોક લોન બિઝનેસની શરૂઆત થઈ ગઈ તમારી. અને તમે એટલું બી સેટિંગ ના કરી શકો તો પછી શું કરી શકે? કોણ તમારી હેલ્પ કરી શકશે? બોલો. અને આ દુનિયામાં કોઈ કોઈની હેલ્પ નહીં કરતું. પોતાની હેલ્પ પોતે જાતે જ કરવી પડે છે ભાઈ. પોતાને પોસ્ટ જાતે જ કરવા પડે છે. કોઈ કોઈની હેલ્પ નથી કરતું. આ વસ્તુ હંમેશા માઇન્ડમાં સેટ કરી લો. ઓકે. બીજું કે કેટલા લોકોને એવું લાગે છે કે ભાઈ મારા સગા સંબંધી નહીં સારા. બધા વિશ્વાસ કરે, મારા સગા સંબંધી મારી જોડે વિશ્વાસ નહીં કરતા, મારી જોડે ધંધાની શરૂઆત નહીં કરતા, મારી પ્રોડક્ટ નહીં વાપરતા. તો આવો પ્રશ્ન કેટલા લોકોને છે ભાઈ? આવો પ્રશ્ન કેટલા લોકોને છે કે મારા સગા સંબંધી છે ને એ જ મારી પર વિશ્વાસ નહીં કરતા, એ જ લોકો મારી જોડેથી પ્રોડક્ટ નહીં લેતા, હું કઈ રીતે કામ કરું? તો હું તમને કંઈક એવી સિસ્ટમ આપવાની છું કે તમારી ઓટો સિસ્ટમથી તમારા સગા સંબંધી તમારા જોડે બિઝનેસની શરૂઆત બી કરશે એન્ડ તમારું કામ બી થઈ જશે. એવી એક ઓટો સિસ્ટમ હું તમને આપવાની છું. કેટલા લોકોને આ સિસ્ટમ સમજવી છે? તો ભાઈ એ સિસ્ટમ છે, કેમ કે આપણે બિઝનેસ ઓનલાઈન કરી રહ્યા છીએ, તો થોડુંક ઓનલાઈન તમારે કોન્ટેન્ટ ક્રિએટ કરતા શીખવું પડશે. તમે એ રીતે કોન્ટેન્ટ ક્રિએટ કરો, વિડીયો બનાવો, પોસ્ટ બનાવો, રેગ્યુલર તમારું પ્રમોશન. હવે તમારા સગા સંબંધી છે એટલે એ તો વાત ફાઇનલ છે કે તમારા સગા સંબંધી તમારા સ્ટેટસ તો જોતા જ હશે, વોટ્સએપ નંબર તો એડ જ હશે ભાઈ. સાચી વાત કે નહીં? તો હવે એમને તમારે ઓટોમેટિક તમારા બિઝનેસમાં લાવવા છે તો પછી કોન્ટેન્ટ એવા ક્રિએટ કરો, તમારી શું કહેવાય સ્કિલ ડેવલપ કરો, તમારી અંદર વિડીયોઝ બનાવો, ફોટા બનાવો અને એને વોટ્સએપ ઉપર પ્રમોશન કરો. તમારા દરેક સગા સંબંધી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને એવું કહેશે કે યસ સોનલબેન, યસ આરતીબેન, યસ ગોપાલભાઈ, યસ ભારતીબેન, મારે તમારી જોડે કામ કરવું છે. કોન્ટેન્ટ ક્રિએટ કરતા શીખવું પડશે, વિડીયોઝ બનાવતા શીખવું પડશે. ઓનલાઈન બિઝનેસ છે તો બિલ્ડ કરવા માટે બીજો તો કોઈ રસ્તો નહીં ને ભાઈ. આ જ રસ્તો છે તમારી જોડે. કોન્ટેન્ટ ક્રિએટ કરો તો ઓટોમેટિક તમારી જોડે તમારા સગા સંબંધી કનેક્ટ થઈ જશે. ઓકે. કેમ કે તમારા સગા સંબંધી તમારી અંદર પરિવર્તન જોવા માંગે છે. તમારી અંદર શું પરિવર્તન આવ્યું તો તમારી જોડે બિઝનેસની શરૂઆત કરીએ. અજાણ્યા લોકોને તો ખબર નહીં કે તમે પહેલા કેવા હતા અને અત્યારે કેવા છો. એ તો જેવા છે એવા સ્વીકારી લેશે. પણ જે તમારા જાણીતા લોકો છે, જે સગા સંબંધી છે, એ શું કહેશે? તમારી અંદર પરિવર્તન ચેક કરશે. અલ્પેશભાઈ કરશે કે નહીં કરે? કે તમે પહેલા કેવા, તમારી અંદર પરિવર્તન શું આવ્યો તો તમારી જોડે બિઝનેસની શરૂઆત કરીએ. તો પરિવર્તન બતાવવા માટે શું કરવું પડશે? કોન્ટેન્ટ ક્રિએટ કરવા પડશે. રેગ્યુલર તમે એવી પોસ્ટ બનાવો તમારા ફોટા સાથે, તમારા વિડીયોઝ બનાવો સારા, અને એને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સએપ ઉપર લગાવવાનું સ્ટાર્ટ કરો. અને તમે જુઓ પછી તમારી અંદર પરિવર્તન જોઈને ઓટોમેટિક લોકો તમારી જોડેથી કનેક્ટ થશે. ઓકે. ચલો હવે થોડુંક ઓર હું ફાસ્ટ ફોરવર્ડ લઈ લઉં. અને લોકો સાથે કનેક્શન બનાવો તો જ બેસ્ટ રિઝલ્ટ મળશે. વધુ ટ્રસ્ટ માટે તમારે તમારી કામ કરવાની સિસ્ટમ બતાવવી પડશે. લોકો જોડે કનેક્શન બનાવો. કનેક્શન નહીં બનાવો ત્યાં સુધી ડાયરેક્ટ બિઝનેસ માટે ફોર્સ ના કરશો. પહેલા કનેક્શન બનાવો, પછી બિઝનેસને પુશ કરો. અને બીજી વસ્તુ એ કે વધુ ટ્રસ્ટ માટે તમારે તમારી કામ કરવાની સિસ્ટમ બતાવવી પડશે. રાઈટ. સિસ્ટમની વાત કરું તો ચલો હું ઘણા બધા લોકોની સિસ્ટમની વાત કરતી જોઉં છું, પણ હા, સિસ્ટમની વાત કરું તો ત્યારે જેમ કે આપણી સિસ્ટમ આખી અલગ છે કામ કરવાની. આપણું 100% આપણે ઓનલાઈન વર્ક કરીએ છીએ. આપણી એજ્યુકેશન ક્લાસ સિસ્ટમ છે, ઓટો સિસ્ટમ છે કે આપણે ઓટોમેટિક લોકો તૈયાર થઈ જતા હોય છે એજ્યુકેશન ક્લાસની અંદર.
કોઈ પણ વ્યક્તિને ઓફલાઈન મિટિંગ અટેન્ડ કરવાની જરૂર નથી પડતી વધારે પડતી, ઓનલાઈન જ બધું શીખી લેતા હોય છે, ઓનલાઈન જ બધું હેન્ડલિંગ થઈ જતું હોય છે. આ બધી સિસ્ટમ બતાવો એમને કામ કરવાની કે ભાઈ તમે જે નેટવર્ક માર્કેટિંગ સમજો છો ને એવું ડોર ટુ ડોર જવાની જરૂર નથી હોતી, અમારી સિસ્ટમ આખી અલગ છે, આખી સિસ્ટમ બતાવો તમે તો વધારે ટ્રસ્ટ આવશે, હે ને. અને આ તો જસ્ટ હજુ શરૂઆત છે, ઉડાન તો અભી બાકી હે. તો અત્યારથી કોઈ જોઈન નહીં થતું, નેગેટિવ થઈને બેસવાનું નથી. આ તો જસ્ટ હજુ શરૂઆત છે કે નહીં ભાઈ? અને બીજું બધું તમારા હે ને પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ કરે છે. હવે બાકીનું મેં મારું કામ કરી લીધું, સરે સરનું કામ કરી લીધું, અમે જેટલું બી ક્લોઝિંગ ની અંદર કવર કરીએ છીએ બધું તમને સમજાવી લીધું, બરોબર છે. કમ્પ્લીટલી જેટલું પણ સેશન તમારા સેશન એકોર્ડિંગ જેટલું પણ સમજાવવાનું હતું બધું તમને સમજાવી લીધું છે. હવે બાકીનું તમારા પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કયા ટોનમાં અને કઈ રીતે વાત કરો છો. કેમ કે તમારો ટોન તો હું ચેન્જ કરી નહીં શકવાની, એ તો તમારે નેચરલી તમારે જ ચેન્જ કરવું પડશે. તમારું પરફોર્મન્સ તમારી ઉપર ડિપેન્ડ રહેવાનું છે. ભારતીબેન તમારો ટોન હું ચેન્જ કરી શકવાની ખરી ભાઈ? નહીં ચેન્જ કરી શકવાની, એ તો તમારી ઉપર ડિપેન્ડ છે. તો તમારા પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ છે હવે બાકીનું કામ. બાકી ક્લોઝિંગ આ જ હોય છે, છેલ્લું ક્લોઝિંગ બધું આ જ હોય છે જે મેં તમને સમજાવ્યું. પણ હા, એક વસ્તુ છે જે તમે ચેન્જ કરી શકો છો. શું ચેન્જ કરવાનું છે ખબર છે? તમારું માઇન્ડસેટ. માઇન્ડસેટ કેવું બનાવવાનું ખબર છે? તમે એવું ફીલ ના કરશો કે સામેવાળો વ્યક્તિ 1000 રૂપિયા લેવા માટે આટલું બધું સમજાવવાનું, 10,000 રૂપિયા માટે આટલું બધું સમજાવવાનું. માની લો તમે માની લો કોઈ ડીલ એવી હોય કે જે આપણે 5 લાખ રૂપિયા દેવાના છે, 10 લાખ રૂપિયા લેવાના છે. તો મને બતાવો કે તમે એ કઈ રીતે કરશો, કેટલું સિરિયસ થઈને એની ફોકસ કરીને સાંભળશો, એનું ફોકસ કરીને સવાલોના જવાબ આપશો, એનું ફોકસ કરીને તમે આખી ડીલ કમ્પ્લીટ કરશો કે નહીં કરો ભાઈ સિરિયસ થઈને? કેમ કે 5 થી 10 લાખનો સવાલ છે, 5 થી 10 લાખનું રિસ્ક છે અહીંયા. તો ભાઈ તમે 1,000 ને નાના ના સમજો. અહીંયા ઘણા બધા લોકો બેઠા છે જેમને 1000 થી શરૂઆત કરી હતી ને અત્યારે એટીસી છે, ડીટીસી છે, જેટીસી છે, એસટીસી પણ બનવાના છે 1,000 નો. એટલે કે 10-10 લાખ, 15-15, 20-20, 25-25, 30, 40 લાખનો બિઝનેસ કરી લીધો છે એ લોકોએ. અત્યારે 1,000 થી કરે છે, 6 મહિનામાં 5 લાખનું બી કામ કરી આપશે તમને, 10 લાખનું બી કામ કરી આપશે. તો આ માઇન્ડસેટ બનાવો કે સામેવાળા વ્યક્તિને 1,000, 10,000 થી મત જુઓ. સામેવાળા વ્યક્તિને એઝ અ લીડર તરીકે તમે જુઓ કે અગર એ વ્યક્તિ જોઈનિંગ અત્યારે લઈ લીધું તો આવનારા 4 થી 5 મહિનામાં એ 5 થી 10 લાખનો બિઝનેસ કરી આપશે મને. આ વસ્તુ જુઓ તમે. અને જ્યારે કોઈ 5 થી 10 લાખનો બિઝનેસ કરી આપતા હોય ત્યારે તમે કઈ રીતે વાત કરો ભાઈ? ફોનમાં બધી વાત કમ્પ્લીટ કરી દો, એને રૂબરૂ મળો. શું કરશો તમે? રૂબરૂ મળશો કે નહીં મળો? તો ચલો આપણે રૂબરૂ મળવાની તો વાત નહીં કરતી હું અહીંયા, પણ કમસે કમ તમે ઝૂમ ઉપર તો તમે એનું વિડીયો કોલિંગમાં તો એનું તમે ફોલોઅપ લઈ શકો કે ના લઈ શકો? બેસ્ટ રિઝલ્ટ માટે તમારે એને ઝૂમ અને વિડીયો કોલિંગમાં લાવવા પડશે. અને ઝૂમ અને વિડીયો કોલિંગમાં લાઈન જ્યારે તમે ડીલ કરશો ને બિઝનેસ માટેની, સમજી લો તમે એવી ડીલ કરી રહ્યા છો કે જ્યાં 10 લાખનો ફાયદો થવાનો છે, એવું માઇન્ડસેટ રાખીને બેસો તમે અને પછી ઝૂમ ચાલુ કરો. તમે જોજો તમારું બોડી લેંગ્વેજ આખું બદલાઈ જશે, તમારું માઇન્ડસેટ આખું બદલાઈ જશે, એકદમ કોન્ફિડન્સ થઈ જશો. જસ્ટ ફીલ કરો તમે. અને એ જ એનર્જી સામેવાળા વ્યક્તિની અંદર ટ્રાન્સફર થશે ને તમારા રિઝલ્ટ નીકળશે. ઓકે, તો આ વસ્તુ થવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આવું માઇન્ડસેટ રાખો તો વધુમાં વધુ રિઝલ્ટ સારા નીકળશે, બરોબર છે. અને મેં કીધું એ પ્રમાણે ઘણા બધી વાર, ચલો અત્યારે હજુ ઘણી બધી વાત બાકી રહી ગઈ છે પણ એ નેક્સ્ટ સેશનમાં હું કવર કરી લઈશ. અત્યાર માટે આટલું જ રાખું છું કેમ કે મને ખબર છે કે ઓવરડોઝ થઈ જશે તો જે શીખ્યા છો એ બી નીકળી જશે માઇન્ડમાંથી. તો ચલો મને અહીંયા કોઈ કહેશે કે ભાઈ આજના સેશનમાં તમને કયા કયા પોઈન્ટ સૌથી વધારે સારા લાગ્યા અને તમે શીખ્યા છો? 10 મિનિટ આપણે રિવ્યુ લઈ લઈએ, જેટલા લોકો બી હાજર છો એટલા લોકોનું. ઓકે, 19 લોકો છે તો 19 લોકોનું આપણે થોડું રિવ્યુ લઈ લઈએ. ચલો હું તમને અહીંયા અનમ્યુટ થવાની પરમિશન આપું છું. યસ, તમે થઈ શકો છો. અને તમારે લિટરલી બધાને બોલવાનું છે વિડીયો ઓન કરીને કે આજના સેશનમાં તમે શું શીખ્યા અને કયા કયા પોઈન્ટ તમને સૌથી વધારે સારા લાગ્યા અને તમે એની ઉપર સૌથી વધારે કામ કરશો. બોલો ભારતીબેન. પ્રથમ તો એ જ કે અમે જે કોલ કરતા હતા એમાં જે પણ ઓબ્જેક્શન સામે આવતા હતા એનું સોલ્યુશન તો કે આજે અમને મળી ગયું.
અને હવે એ રીતે અમને એમ થાય છે કે અમે અમારું ફરી પાછું વ્યવસ્થિત માઇન્ડસેટ કરી અને આ રીતે કામ કરીએ એમ. તમામ પ્રશ્નોના જવાબ તો કે આજે મને તો મળી જ ગયા છે એમ. વેરી ગુડ, વેરી ગુડ. એ જ કાંઈક બસ હવે ખાસ કહેવાનું તમારે હતું. તમારું પરફોર્મન્સ સુધારી અને એની ઉપર કામ કરવાનું છે ભારતીબેન. ઓકે, ચલો નેક્સ્ટ કોણ બોલશે? યસ ભાઈ, ચલો. હું 1.5 કલાકથી બોલું છું, તમે કઈ ના શીખ્યા તો એવું લાગે છે મને. ફટોફટ બોલશો અનમ્યુટ થઈને, પછી આપણે બંધ કરીએ. યસ, આરતીબેન, ગોપાલભાઈ, અલ્પેશભાઈ, કૃષ્ણાબેન, જમીલભાઈ, કાજલબેન. યસ, બોલો. બોલી શકો છો અલ્પેશભાઈ, તમે અનમ્યુટ છો તમે. યસ. તો જ્યારે આપણે માસ્ટર ક્લાસની અંદર કોઈ ગેસ્ટને બેસાડ્યા હોય અને બેસાડ્યા પછી આખું સેશન જોવે અને છતાં બી પાછળથી આપણને એવું કે હું પછી તમને કહીશ, એવા ટાઈમે આપણે શોધવાનું કે એમાં આપણી ભૂલ ક્યાં છે કે જેથી એ ટાઈમ ડિલે કરે છે જોઈનિંગ કરવા માટે. એટલે એની પાછળનું રીઝન શોધી અને એની રીઝનની સામે આપણે એને રિઝોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. સામેવાળાની સાયકોલોજી સમજવી પડશે કે જે વ્યક્તિને કામ કરવું છે એ વ્યક્તિ જ આપણને ઓબ્જેક્શન ઉઠાવશે. યસ. આ ટાઈમે ખુશ થવાનું કારણ કે સામેવાળો ઇન્ટરેસ્ટેડ છે જેથી એ ઓબ્જેક્શન ઉઠાવે છે. એટલે એક નેગેટિવ વ્યક્તિને પોઝિટિવ કરવો એ જ આપણું મેઇન કામ છે. યસ. પ્લસ બીજું જે મોટી મોટી વાત કરતા હોય એવા લોકોથી દૂર રહેવાનું. એટલે એ લોકો પાછળ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. એટલે ફોલો અપ એટલે સામેવાળા માણસને હેલ્પ કરવાની છે, બિઝનેસ એને ક્લિયર કરવા માટે સમજાવવાનું. યસ. ઓકે, ચલો, ઘણું બધું ક્લિયર થઈ ગયું છે તમને. ઓકે, ચલો નેક્સ્ટ કોણ બોલશે? કોઈ બી એક. નમસ્કાર. યસ, નમસ્કાર આરતીબેન, બોલો. યસ, ઓબ્જેક્શન હેન્ડલિંગ ના બધા જ પોઈન્ટો સારા હતા, પણ બેસ્ટ વસ્તુ એ હતી કે કોઈ બીનું ક્લોઝિંગ લેવું હોય તો તમે પહેલા સામે જુઓ કે કોણ છે, સ્ટુડન્ટ છે, હાઉસવાઈફ છે, સિનિયર છે, કે એ પ્રોસ્પેક્ટ સામે કેવું છે એ જોઈને તમે તમારી વાતનો ટોન બદલીને વાત કરો. સ્ટુડન્ટ છે તેને એના રિગાર્ડિંગ વાત કરો, હાઉસવાઈફ છે તેને એના રિગાર્ડિંગ વાત કરો, અને બેસ્ટ વસ્તુ છે કે તમારું કનેક્શન એમની જોડે વધારે બિલ્ડ કરો તો એમને તમારા માટે બિઝનેસ માટે વધારે બિલ્ડ થશે. કનેક્શન બિલ્ડ કરો, વાત હા. ભલે સેમ કરો પણ ટોન ચેન્જ કરો. ઓકે, યસ, ગોપાલભાઈ બોલી શકો છો, તમે અનમ્યુટ થયા હતા. યસ, નમસ્કાર ભાઈ. જે ટોન માટેની વાત કરી ને, તો હા. એક ટોન તો કન્ટિન્યુ છે ને. ભારતીબેને કીધું કે સામે કયો કર્મચારી છે, જોબ કરે છે, કોલેજ સ્ટુડન્ટ છે, એ તો બધું ધ્યાન રાખવું પડશે, પણ આપણે ખાસ કરીને એમની સામે બોડી લેંગ્વેજ કઈ રીતના આપણે બોડી લેંગ્વેજ કઈ રીતના રાખવી ને એ ખાસ છે ને. આપણે બિઝનેસમેન છે, વેલ યસ. ડ્રેસઅપ જોશે. આ વસ્તુ શું કહેવાય કે નાના નાના પોઈન્ટ છે પણ એ છે ને આપણે બિઝનેસ ને ટચ કરે છે, યસ. લાઈવ ટચ કરે છે. જે રીતના આપણે લેંગ્વેજમાં વાત કરશું, જ્યાં ટોનમાં વાત કરશું, તો એ ડાયરેક્ટ ઇફેક્ટ આપણા બિઝનેસ ઉપર થશે કે આ વ્યક્તિ આવી રીતના છે તો એની ટીમ પણ આવી હશે. યસ. તો બધું આપણે શું કહેવાય કે બેસ્ટ રીતે જ આપણે રહેવું પડશે. યસ, 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 વેરી ગુડ. પરફેક્ટ હોતા નથી પણ બનવાનું ટ્રાય કરવાનું છે આપણે, રાઈટ? હા, ઓકે, ચલો. એનીવન બીજું કોઈ બોલવા માંગશે? યસ, નમસ્કાર ભાઈ, બોલી શકો છો. સમજવા માટે તો પ્રથમ પહેલા સમજાવવા માટે લોકોને આપણે એનું મંતવ્ય જાણી લેવું પડે કે એ કયા ક્ષેત્રમાં કામ કરે છે અને કયા પરિવારમાંથી આવે છે, ને એના પિતાજી શું કરે છે, એની મમ્મી શું કરે છે, એના બધા જે કુટુંબ કયું કામ કરે છે, ને શેમાં આર્યું માઇન્ડસેટ થયેલું છે, આર્યું જાણી લેવું પડે. યસ. જોણ્યા પછી આપણે ડાયરેક્ટ એને ફોકસ ના કરાય કે તું મારી જોડે આટલી ખરીદી કરીને કામ કરે. એની જોડે બરાબર આપણે સંપર્ક કરી વિશ્વાસમાં લઈ હું આ ધંધો કરું છું, મારા અપ્લાય આ ધંધો કરે છે, આવા ક્ષેત્રમાંથી લોકો આવી
ધંધો નોકરી ના મળવાના કારણે આ કંપનીમાં આયા પછી એમને આટલું માથે કરજા હતા, કરજાના માફ થઈ ગયા અને અત્યારે આ પરિસ્થિતિ એમની થઈ અને આટલું કમાણા. એટલે આપણે જો તારે ધંધો કરવો હોય તો તારા માટે એટલું બધું એજ્યુકેશન તારી પાસે નથી, તારી પાસે એટલા મેરિટ નથી, તું નોકરીને મળી શકે એવા કોઈ સંભવ નથી, તું ડોનેશન આપી કે એટલા સંભવ નથી. એટલે તારે જો ધંધો કરવો હોય તો સારામાં સારો ઓછા પૈસામાં 10-15 હજાર 20 હજારમાં આ બિઝનેસ તું કરી શકે છે અને તારા પરિવારને અને તારા પાછળની પેઢી માટે આ રહી પેઢીઓની પેઢીઓ માટે ધંધો ચાલુ રહે એવી કંપની છે. અને કંપનીની કોઈ ખાતરી આપવી પડે એવી નથી. ભારત સરકારે 3 વાર એવોર્ડ આપેલા છે. વધારે નહીં બોલું તો આ બોલવામાં માથાકૂટ ખૂબ લોબી ખેંચી છે ને એટલે હાથ બેસી ગયો. ઓકે ઓકે, તો જોઈ શકો છો પ્રેમાબેન પણ બહુ સરસ રીતે ફોલોઅપ લઈ લે છે. એમની 64 વર્ષની ઉંમર છે છતાં પણ સરસ રીતે ઓબ્જેક્શન હેન્ડલિંગ કરી લે છે. તો આપણે તો બી બહુ નાના છીએ, આપણે તો ઓર બી સારી રીતે સમજીને ઓબ્જેક્શન હેન્ડલિંગ કરી શકીએ ને. આ પોલીસ જોડે આજ માથાકૂટો બહુ કરી છે, પીઆઈ જોડે પીએસઆઈ જોડે, એટલે હાથ બેસી ગયો એટલો બોલ્યો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ચલો ભાઈ, આજનું સેશન અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એની પહેલા આપણે રવિવારના દિવસે આપણો થવાનો છે ઓનલાઈન બિઝનેસ માસ્ટર ક્લાસ. દરેકને ખબર છે કે આપણે એક રવિવારના દિવસે માસ્ટર ક્લાસ હોય છે ને બુધવારના દિવસે માસ્ટર ક્લાસ હોય છે, બરોબર? તો અહીંયા આપણે પહેલી તૈયારી કરો રવિવાર માટેની. કેટલા લોકો માટે રવિવાર માટેની તૈયાર કરશે? કાલનો એક જ દિવસ રહ્યો છે ને પરમ દિવસનો 1.5 દિવસ રહ્યો છે. 1.5 દિવસની અંદર કમસે કમ 5 લોકોના રજીસ્ટ્રેશન આપણે કરવાના છે અને ગ્રુપની અંદર સ્ક્રીનશોટ નાખવાના છે. મેં 5 લોકોના રજીસ્ટ્રેશન કરી દીધા છે. કેટલા લોકો બી કરશે કાલની તૈયારી? હેલો, બધાએ પર્સનલી તૈયારી કરવાની છે. 5 લોકોના રજીસ્ટ્રેશન કરવાના છે દરેક વ્યક્તિએ. ઓકે 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 ઓકે, વેરી ગુડ. તો ચલો મળીએ આવતીકાલના સેશનની અંદર. ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ એન્ડ જય માય લાઈફસ્ટાઈલ. યસ, નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. નમસ્કાર, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લાઈફસ્ટાઈલ.